ઉપનયન જીપીએસસી માં સ્વાગત છે મિત્રો તમારું। આજે આપણે ઇતિહાસની અંદર મહાજનપદ કાળને જોશું। કયા કાળને જોશું? મહાજનપદ કાળને। આપણે સૌથી પહેલા પાષાણ કાળ જોયું, એના પછી હડપ્પા કાળ જોયું, એના પછી આપણે જોયું વૈદિક કાળ, અને વૈદિક કાળ પછીનો સમય આવે છે મહાજનપદ। કયો આવે છે? મહાજનપદ। એની અંદર 16 મોટા મોટા મહાજનપદોનું નિર્માણ થયું હતું। તો આ જે સમય છે 600 ઈસવીસન પૂર્વથી લઈને માનવામાં આવે છે। આઈડિયા આવે છે? અને એ જ સમય છે કે જ્યારે ભગવાન બુદ્ધ છે જેનો જન્મ થાય છે અને બૌદ્ધ ધર્મનો ફેલાવો થાય છે, બૌદ્ધ ધર્મ આવે છે। આ એ જ સમય છે કે જ્યારે જૈન ધર્મ પણ આવે છે। આઈડિયા છે? તો આ સમયને આપણે 16 મહાજનપદ કહીએ છીએ અને શું કહીએ છીએ? બૌદ્ધકાળ પણ કહીએ છીએ। આઈડિયા આવે છે? હા ના, ઠીક છે, ચલો। તો જેમ દર ચેપ્ટરમાં આપણે જોઈએ છીએ કે ભાઈ ઇતિહાસનું જે બી ચેપ્ટર છે એને લખવા માટેના આપણી પાસે કયા કયા સ્ત્રોત છે। આઈડિયા છે? તો હંમેશા આપને ખબર છે કે ભાઈ ઇતિહાસ લખવા માટેના 2 સ્ત્રોત હોય છે, સાહિત્યક સ્ત્રોત અને પુરાતાત્વિક સ્ત્રોત। ઠીક છે? તો આ સમયની અંદર સાહિત્યક સ્ત્રોતની અંદર બૌદ્ધ ગ્રંથ, જૈન ગ્રંથ, આઈડિયા આવે છે? પુરાણો, આ બધા ગ્રંથો મળે છે। સાથે સાથે બિન ધાર્મિક ગ્રંથો, જેની અંદર કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, થોડા અમથા પાઠની અંદર આપણે અર્થશાસ્ત્રમાંથી પણ માહિતી મળે છે, તથા જે યુનાની ઇતિહાસકારો જે આગળ આવવાના છે, સમકાલીન યુનાની ઇતિહાસકાર, ઠીક છે? તો એના ગ્રંથોમાંથી પણ આપણે માહિતી મળે છે। બૌદ્ધ ધર્મની જો વાત કરીએ તો અહીંયા આપણે ત્રિપિટક, ત્યાંથી માહિતી મળે છે। જૈનની અંદર જે 14 પર્વ છે, ખાસ કરીને એની અંદર પરિશિષ્ટ પર્વ, ત્યાંથી આપણે માહિતી મળે છે। આઈડિયા છે? પુરાણોની અંદર ઘણા બધા પુરાણો છે જ્યાંથી આપણે આ સમયની અંદર માહિતી મળે છે। આઈડિયા આવે છે? હા ના, ઠીક છે। બીજી બાજુ જે પુરાતાત્વિક સોર્સની અંદર તો ભારતની અંદર પહેલી વાર આપણી પાસે હવેથી સિક્કાઓના પણ પ્રમાણ મળે છે। શેના પ્રમાણ મળે છે? સિક્કાઓના। અને આ સમયના સિક્કાને આપણે કહેતા પંચમાર્ક કોઈન, ઠીક છે? આહદ સિક્કા, અથવા તો ઇંગ્લિશમાં શું કહેવાશે? પંચ માર્ક કોઈન। પંચમાર્ક કોઈન એટલે શું? તો આપણે કોઈન ઉપર એક વિડીયો બનાવેલો છે, એની અંદર મેં ડિટેલથી ચર્ચા કરેલી છે, ઠીક છે? એ તમે જોઈ શકો છો, ઠીક છે? પંચમાર્ક કોઈન એટલે સિમ્પલ છે કે ભાઈ એક ચાંદીની પ્લેટ બનાવવામાં આવશે, એને વજનના આધારે કટિંગ કરવામાં આવશે, એની ઉપર ડિઝાઇન હશે જે અલગ અલગ, ઠીક છે? જેની અંદર વૃક્ષ હોઈ શકે, પ્રાણી હોઈ શકે, ફૂલડા, એને શું કરશે કે ડિઝાઇનને જોરથી પ્રેસ કરીને, ઠીક છે, છાપ બનાવવામાં આવશે। આઈડિયા? તો પંચ કરવામાં આવે છે। શું કરવામાં આવે છે? પંચ, જેથી શું પડી જાય? માર્ક। આઈડિયા છે? અહીંયા તમે જોઈ શકો છો। તો આવા સિક્કાઓને આપણે શું કહેશું? પંચમાર્ક કોઈન। ધ્યાન રાખજો, આવા સિક્કાની અંદર માત્ર ને માત્ર એની ઉપર આપણે ડિઝાઇન જ જોવા મળે છે, ત્યાં કોઈ લખાણ કે કોઈ શાસકના ફોટો કે એવું કાંઈ જોવા મળતું નથી। બીજી બાજુ અહીંયા આપણે વાસણો જોવા મળે છે, જેની અંદર નોર્ધન બ્લેક્ડ પોલિશ્ડ વેર કલ્ચર, ઠીક છે? NBPW વાસણો, કાળા કલરના વાસણો, ઠીક? એને શું કહેશું? નોર્ધન બ્લેક્ડ પોલિશ્ડ વેર, ઠીક, વાસણો જોવા મળે છે। સાથે સાથે PGW વાસણો પણ જોવા મળે છે, પેઇન્ટેડ ગ્રે વેર કલ્ચર, ઠીક? ગુજરાતીમાં લખ્યું છે ધૂસર પાત્ર, ઠીક? ઘુસર પાત્ર એવું લખ્યું હશે। આઈડિયા? ઇંગ્લિશમાં શું કહેવાશે? પેઇન્ટેડ ગ્રે વેર કલ્ચર। આઈડિયા છે? તો આના આધારે આપણે કહી શકીએ છીએ, ઠીક, કે એ સમયના 16 મહાજનપદ કયા હતા, ઠીક છે? હવે એક વાત અહીંયા સ્પષ્ટ કરવાની એ છે કે જૈન ગ્રંથો, પુરાણો અને બૌદ્ધ ગ્રંથોના આધારે 16 મહાજનપદના નામ અલગ અલગ છે, ઠીક છે? જૈન ગ્રંથોમાં ઘણી જગ્યાએ 20 મહાજનપદનો ઉલ્લેખ છે। કેટલા? 20 મહાજનપદનો ઉલ્લેખ છે। આઈડિયા આવે છે? પુરાણોમાં અલગ અલગ ઉલ્લેખ જોવા મળે છે, એમાં નામ પણ અલગ અલગ જોવા મળે છે, પણ ઇતિહાસકારો મોટા ભાગે આપણે બૌદ્ધ ધર્મમાંથી ખાસ કરીને જે ત્રિપિટકની અંદર શુદ્ધ નિકાય છે, શુદ્ધ પીટક, એનું અંદર એક ગ્રંથ છે અંગુત્તર નિકાય। શુદ્ધ પીટકની અંદર અંગુત્તર
નિકાય. આ ગ્રંથની અંદર જે 16 નામો આપેલા છે એના આધારે આપણે 16 માર્જિત પદનો અભ્યાસ કરીએ છીએ. સમજ પડી? ફરીથી એકવાર કહી દઉં છું કે બૌદ્ધ ગ્રંથ, જૈન ગ્રંથ, પુરાણોના આધારે 16 ના નામ અલગ અલગ છે. ઘણી જગ્યાએ 20 નામ આપેલા છે. આઈડિયા આવે છે? પણ આપણે કેના આધારે ભણીએ છીએ? તો ભાઈ ત્રિપિટકની અંદર શુદ્ધ પિટક, એની અંદર અંગુત્તર નિકાય નામના ગ્રંથના આધારે આપણે 16 માર્જિન પદને ભણીએ છીએ. આઈડિયા આવે છે? હા ના? ચલો આજે આગળ જતા અહીંયા આપણે પરિવર્તન જોઈએ. શું જોઈએ? પરિવર્તન. ઠીક છે. આ જે પરિવર્તન છે એ ડીડી કોસાંબી અને આર.એસ. શર્મા, ઠીક છે, આ જે બે ઇતિહાસકારો છે, જે લેફિસ હિસ્ટોરિયન માનવામાં આવે છે, અને આર.એસ. શર્મા કે જેણે ઓલ એનસીઆરટી લખેલી છે, ઠીક, એની ઘણી બધી પુસ્તક છે. તો આ જે ઇતિહાસકારો છે એનું એવું માનવું છે કે આ જે સમય છે 6ઠી સદી ઈસવીસન પૂર્વ, ઠીક, અહીંયા ઈસવીસન પૂર્વ નથી લખ્યું, ઠીક છે, ઈસવીસન પૂર્વ એ ભારતીય ઇતિહાસમાં એક ટર્નિંગ પોઈન્ટ છે, એક વળાંક છે. ઠીક છે, 6ઠી સદી ઈસવીસન પૂર્વ ભારતીય ઇતિહાસની અંદર એક ટર્નિંગ પોઈન્ટ છે એવું માનવું છે. કોનું? ડીડી કોસાંબી અને આર.એસ. શર્માનું. હવે શા માટે ટર્નિંગ પોઈન્ટ છે એને ધ્યાનથી સમજીએ. તો આર.એસ. શર્મા, ડીડી કોસાંબીનું માનવું છે કે ભાઈ લોખંડની શોધ તો ભાઈ 1000 ઈસવીસન પૂર્વ થઈ ગયેલી. લોખંડની શોધ, આઈડિયા આવે? 1000 ઈસવીસન પૂર્વ થઈ ગયેલી, પણ એનો એગ્રીકલ્ચરમાં ઉપયોગ નહોતો થતો. પણ 6ઠી સદી ઈસવીસન પૂર્વમાં શું થાય છે કે લોખંડનો ઉપયોગ, લોહાનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે થવા મળ્યો. ક્યાં થવા મળ્યો? કૃષિમાં. હવે જે હળ ને બધું છે લોહાનું આવી ગયું. આઈડિયા આવે છે? હા એના? ઠીક છે. એના લીધે શું થાય છે કે કૃષિની અંદર સરપ્લસ પ્રોડક્શન થાય છે. શું થાય છે? સરપ્લસ પ્રોડક્શન, મતલબ કે સરપ્લસ ઉત્પાદન થાય છે, વધુ પડતું ઉત્પાદન થાય છે. તો થશે એવું કે ભાઈ જે લોકો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા હતા, ઠીક, એ ધીમે ધીમે શું કરશે? કૃષિ ક્ષેત્ર છોડીને અન્ય વ્યવસાય તરફ ભાગશે. આઈડિયા છે? અને સરપ્લસ પ્રોડક્શન થાય એનો મતલબ એ છે કે હવે એ જે સરપ્લસ પ્રોડક્શન છે એને વેચવાનું કામ ચાલુ થશે, અથવા તો અનાજની જગ્યાએ અન્ય પાકો લેવામાં આવશે, ખાસ કરીને કપાસ જેવા પાકો. તો થશે શું કે સરપ્લસ પ્રોડક્શનના લીધે ધીમે ધીમે વ્યાપાર વધશે. શું આવશે? વ્યાપાર. શું આવે છે? વ્યાપાર. હવે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે બી વ્યાપાર આવશે, ઠીક છે, તો જે ક્ષેત્રની અંદર વ્યાપાર થતો હશે, લોકો વેચતા હશે, લોકો ખરીદવા આવશે, તો ધીરે ધીરે એ જે ગ્રામીણ સંસ્કૃતિ છે એ ધીરે ધીરે નગરનું રૂપ ધારણ કરશે. શું બનશે? નગરનું રૂપ ધારણ કરશે. તો અહીંયા ભારતના ઇતિહાસની અંદર આપણે દ્વિતીય નગરીકરણ જોવા મળે છે. શું જોવા મળે છે? દ્વિતીય નગરીયકરણ. તો ભાઈ પહેલું ક્યારે થયું હતું? તો તમે એનો આન્સર મને કોમેન્ટ બોક્સની અંદર આપશો. તે અહીંયા કયું નગરીકરણ થાય છે? દ્વિતીય નગરીકરણ થાય છે. પડી સમજ? તો અહીંયા નવા નવા નગરો ઉભરીને આવશે ભારતીય ઇતિહાસની અંદર. ઠીક છે. બીજું શું થાય છે કે ભાઈ વ્યાપાર વધશે, ઠીક, કૃષિની અંદર સરપ્લસ આવશે, તો એના લીધે શું થશે? તો ભાઈ રાજા કર વધારશે. તો રાજા કર વધારશે. તો રાજાને કરની આવક થઈ, ધ્યાનથી સમજો કે રાજાને કરની આવક થશે, ઠીક, સંસાધનો વધશે, તો એ ભાઈ સ્થાયી સેના રાખવાનું ચાલુ કરશે. તો ભારતના ઇતિહાસની અંદર પહેલી વાર આપણે અહીંયા સ્થાયી સેના જોવા મળે છે. શું જોવા મળે છે? સ્થાયી સેના. એના લીધે શું થાય છે કે ભાઈ આ શાસકો વધુમાં વધુ ક્ષેત્ર ઉપર કબજો કરવાનો પ્રયત્ન કરશે કે ભાઈ જેથી કરીને વધુ કૃષિ જમીનો હાથમાં આવે, વ્યાપારિક કેન્દ્રો હાથમાં આવે, જેથી કરીને ટેક્સમાં વધારો થાય, સંસાધનો વધે. તો અહીંયા રાજાઓ પોતાની સામ્રાજ્યવાદી નીતિ અપનાવશે અને ભારતનું પ્રથમ સામ્રાજ્ય જોવા મળે, પ્રથમ સામ્રાજ્ય અહીંયા આપણે જોવા મળે છે જે છે મગધ. કયું જોવા મળે છે? મગધ. આઈડિયા આવે છે? હા એના? ભાઈ લોહાનો ઉપયોગ થયો, કૃષિની અંદર સરપ્લસ પ્રોડક્શન થયું, વ્યાપાર વધ્યો, તો રાજ્ય કર વધાર્યો, રાજ્યની કરમાં આવક થઈ, તે સ્થાયી સેના રાખવા મળી, સામ્રાજ્યવાદી નીતિ અપનાવી, અને શું થાય છે? અહીંયા ભારતનું પ્રથમ મગધ સામ્રાજ્ય જોવા મળે છે. પડી સમજ? બીજી બાજુ તમે જો કે ભાઈ વ્યાપારને એવું વધશે તો ઘણા લોકો અમીર થશે, ઘણા લોકો ગરીબ ને ગરીબ રહેશે, જેના લીધે શું થશે કે સમાજની અંદર વિભાજન જોવા મળે છે. શું મળે છે? સમાજમાં વિભાજન જોવા મળશે. આઈડિયા આવે છે? હા ને?
વિભાજન કઈ રીતના, તો અહીંયા વર્ણ વ્યવસ્થા છે એ મજબૂત થશે. શું થઈ? વર્ણ વ્યવસ્થા મજબૂત થઈ. એના લીધે શું થશે કે એની સામે પ્રતિક્રિયાઓ થશે, વિદ્રોહ થશે, અને વિદ્રોહ સાંસ્કૃતિક રૂપ ધારણ કરશે. તો અહીંયા આપણે શું જોવા મળે છે? સાંસ્કૃતિક પરિવર્તન. તો આ જે વર્ણ વ્યવસ્થા છે એની સામે અલગ અલગ પંથ ઉભા થશે, જેવા કે બૌદ્ધ પંથ, જૈન પંથ, આજીવક, ચારવાક. તો ભાઈ 64 જેટલા અલગ અલગ પંથો આવે છે 6ઠી સદી ઈસવીસન પૂર્વમાં, એવું માનવામાં આવે છે. આઈડિયા આવે છે? હા એના. ઠીક છે. તો તમે જુઓ કે ભાઈ લોખંડનો ઉપયોગ જો એગ્રીકલ્ચરની અંદર, એના લીધે શું થાય છે? કૃષિની અંદર લોખંડનો ઉપયોગ થવાથી સરપ્લસ પ્રોડક્શન આવ્યું, એના લીધે વ્યાપાર વધ્યો, વ્યાપારથી શું થયું? નગરીકરણ જોવા મળે છે આપને. બીજી બાજુ તમે જુઓ તો ભાઈ રાજા છે, આવક વધી, કરમાં વધારો કરશે, તો સ્થાયી સેના રાખે છે. સામ્રાજ્યવાદી નીતિ અપનાવીને પ્રથમ ભારતનું સામ્રાજ્ય જોવા મળે છે, મગધ. બીજી બાજુ કે ભાઈ સમાજની અંદર વિભાજન આવશે, વર્ણ વ્યવસ્થા મજબૂત થશે, વર્ણ વ્યવસ્થા ધીરે ધીરે સામાજિક પરિવર્તન તરફ લઈ જશે, અને આપણે ત્યાં અહીંયા નવા સંપ્રદાયો જોવા મળે છે, નવા પંથ જોવા મળે છે. પડે છે સમજ? તો 6ઠી સદી ઈસવીસન પૂર્વ ભારતના ઇતિહાસ માટે એક ટર્નિંગ પોઈન્ટ હતો. તો આવું માનવું કોનું છે? તો ડીડી કોસાંબી, આર.એસ. શર્મા જેવા ઇતિહાસકારનું. પડી સમજ? હા ને. અમુક ઇતિહાસકારો આનાથી ડિનાય કરે છે, ઠીક છે, કે ભાઈ લોખંડના ઉપયોગ તો ભાઈ મહાપાષાણ કાળની અંદર રીત્યો તો સાઉથની અંદર, તો ત્યાં તો આપણે એવું જોવા મળતું નથી. ડી.કે. ચક્રવર્તીને ઇતિહાસકારો. ખેર આપણે આ ઐતિહાસિક ડિબેટની અંદર પડવાનું નથી, ઠીક છે. એ કામ મારું છે, તમારો નહીં. આપણે ખાલી એક્ઝામ પાસ કરવાની છે. આઈડિયા છે? તો આના આધારે એકવાર જીપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો. ક્વેશ્ચન જો તમે જોઈ શકો છો, ઈસવીસન પૂર્વ 6ઠી સદીને પ્રાચીન ભારતીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક તરીકે ઓળખવામાં આવે છે. ચર્ચા કરો. ફરીથી સવાલ સમજો. ઇતિહાસ ઈસવીસન પૂર્વ 6ઠી સદીને પ્રાચીન ભારતીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક તરીકે ગણવામાં આવે છે. ચર્ચા કરો. સમજ પડી? તો આપણે જે હમણાં ડાયાગ્રામ બનાવ્યો ને એ જ ડાયાગ્રામનો અહીંયા ઉપયોગ થઈ શકે છે. બસ તમારે એને લખવાનું છે. પડી સમજ? આ સવાલ પૂછવાનો તો ડીવાયએસઓની એક્ઝામની અંદર. આઈડિયા આવે છે? ઠીક છે. હવે આ સવાલને આપણે જે ડાયાગ્રામમાં બન્યા એ રીતના બી લખી શકીએ છીએ, અથવા તો બીજી રીતના કઈ રીતના લખી શકીએ? તો ભાઈ આ રીતના બી લખી શકીએ કે ભાઈ સામાજિક પરિવર્તન, ઠીક છે, એના પછી સાંસ્કૃતિક પરિવર્તન, રાજનીતિક પરિવર્તન, ઠીક છે, આર્થિક પરિવર્તન. આ રીતના તમે અલગ અલગ ક્ષેત્રોને ઉલ્લેખ કરીને વળાંક દર્શાવી શકો છો. કે ભાઈ સામાજિક પરિવર્તનમાં આપણે ચર્ચા કરી કે ભાઈ વર્ણ વ્યવસ્થા મજબૂત થઈ, ઠીક. સામાજિકની અંદર લખી શકો છો કે નવા નવા સંપ્રદાયોનો ઉદ્ભવ થયો. રાજનીતિકમાં લખી શકો છો કે ભાઈ આ સમયની અંદર ભારતનું પ્રથમ સામ્રાજ્ય મગધ બન્યું. પ્લસ આપણે આગળ ભણશું કે આ એ જ સમય છે કે જ્યારે વિદેશી આક્રમણો થશે ભારતમાં. શું થશે? વિદેશી આક્રમણો, ઠીક. જેની અંદર આપણે જોશું પર્શિયન આક્રમણ, ઠીક, અને યુનાની મેસેડોનિયન આક્રમણ. તો એની બી ચર્ચા કરી શકો છો આની અંદર. આર્થિક પરિવર્તન જેમ આપણે ચર્ચા કરીએ એમ કે ભાઈ લોખંડનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે થવા મળ્યો, વ્યાપાર વધ્યો, નગરીકરણ જોવા મળે છે, ઠીક. તો તમે આ રીતના પણ આન્સર લખી શકો છો, અથવા તો પેલી રીતના બી લખી શકો છો. હવે ડિપેન્ડ કરે છે કે તમને કેમાં મજા આવે છે. પડી સમજ? તો ફરીથી ક્યારેક ભવિષ્યમાં ટાઈપનો સવાલ પૂછાય, ઠીક, તો તમે આવું લખી શકો છો આન્સર. પડી સમજ? ચાલો. હવે જે કે 16 જે મહાજનપદો છે, ઠીક, એની રાજધાની કઈ હતી ને એનો ક્ષેત્ર કયો હતો, ક્યાં આવેલા છે 16 મહાજનપદ, ઠીક. આને હંમેશા તમે મેપ દ્વારા યાદ રાખશો તો યાદ રહેશે, બાકી ગોખવાથી પેલી ચાવી યાદ કરવાથી યાદ નહીં રહે. અને દર એક્ઝામની અંદર મોટા ભાગે સવાલ પૂછાય છે કે મહાજનપદ અને એની રાજધાની, ઠીક. તો જે બહુ ફેમસ મહાજનપદ છે એને જ યાદ રાખવાના છે, 16 ને યાદ નથી રાખવાના, ઠીક. અને બીજું કે ભાઈ ઇતિહાસની અંદર ઘણું કન્ફ્યુઝન છે કે અમુક મહાજનપદની રાજધાની કઈ, ઠીક. તો એનો અમુક મોટા ઇતિહાસકારો નથી ખબર કે કઈ રાજધાની હતી, કારણ કે કન્ફ્યુઝન વધારે છે. આઈડિયા આવે? જેમ કે આપણે ચર્ચા કરીએ તો ભાઈ કંબોજ, ઠીક, કઈ રાજધાની મહાજનપદ છે કંબોજ, એની રાજધાનીની ખબર નથી, ઠીક. સાઉથની અંદર આપણે જોશું
અસ્મક સામ્રાજ્ય, સોરી અસ્મક મહાજનપદ. ઠીક છે, તો એની રાજધાની છે કઈ, એની આઈડિયા નથી. આઈડિયા આવે છે? જેમ કે આ જે મેં મેપ લીધો છે એ ઉપેન્દ્રસિંહની બુકમાંથી મેપ લીધેલો છે. ઠીક, ઉપેન્દ્રસિંહ પ્રાચીન ભારતના ઇતિહાસની અંદર એક મોટું નામ છે. તો એની બુક ઉપરથી લીધો, તો એમની બુકની અંદર ઉલ્લેખ નથી જોવા મળતો. આઈડિયા આવે છે? સેમ ટુ સેમ ગ્રંથ નિર્માણ બોર્ડની અંદર જે હરિપ્રસાદ શાસ્ત્રીએ બુક લખેલી છે એની અંદર તે આ બંનેના રાજધાનીનો ઉલ્લેખ જોવા મળતો નથી. ઠીક છે, જીસીઆરટીમાં લખ્યું છે. આઈડિયા આવે છે? ઠીક છે, પણ પૂછતા નથી. નોર્મલી જે ફેમસ જનપદ છે એના વિશે જ પૂછે છે. તો ફેમસની અંદર આપણે શરૂઆત કરીએ તો જે ગાંધાર જનપદ છે, કયું છે? ગાંધાર, જેની રાજધાની છે તક્ષશિલા. કઈ રાજધાની છે? તક્ષશિલા. આઈડિયા આવે છે? હા ના. એના પછી જે ફેમસ છે એનું નામ છે મગધ. કયું છે? મગધ. એની પહેલી રાજધાની હતી રાજગીર અથવા તો રાજગીર, અથવા તો રાજગીર. બીજી રાજધાની હતી પાટલીપુત્ર. કઈ હતી બીજી રાજધાની? પાટલીપુત્ર. શરૂઆતની રાજધાની કઈ છે? રાજગૃહ યા રાજગીરી. અને બીજી રાજધાની કઈ હતી? પાટલીપુત્ર. ઠીક છે, એની બાજુમાં આવેલું છે અંગ, જેની રાજધાની હતી ચંપા. ઠીક છે, મગધની ઉપર છે વજ્જી, જેની કેપિટલ છે વૈશાલી. ઠીક છે, એની ઉપર છે મલ, જેની રાજધાની છે કુશીનગર. આ એ જ વજ્જી છે કે જ્યાંથી ભગવાન બુદ્ધનો સાથે જોડાયેલા સ્થળો જોવા મળે છે આપને. ઠીક છે, તેનો જન્મ ત્યાંથી થયો તો એવું માનવામાં આવે છે. આઈડિયા આવે છે? એની બાજુમાં છે કાશી, જેની રાજધાની છે વારાણસી. અને કાશી કૌશલની અંદર હતો. કૌશલની રાજધાની છે શ્રીવાસ્તી. આઈડિયા આવે છે? કૌશલ જે સરયુ નદી કિનારે આવેલું અયોધ્યા, જે કૌશલ કહે ને, કૌશલ નરેશ દશરથ, તો એ કૌશલની રાજધાની કઈ હતી? શ્રીવાસ્તી અથવા શ્રાવસ્તી. ઠીક છે, અને એની અંદર હતું કાશી, અને કાશીની રાજધાની કઈ હતી? વારાણસી. આઈડિયા આવે? એના નીચે તમે જોશો તો તમને જોવા મળશે વત્સ, જેની રાજધાની છે કૌશાંબી. આજનું પ્રયાગરાજ પાસેની જગ્યા છે કૌશાંબી. ઠીક છે, જે બહુ મોટું નગર હતું એવું માનવામાં આવે છે આ સમયની અંદર. પેલી સમજ. એના પછી છે અવંતી, જેની બે રાજધાની હતી. એક હતી ઉજ્જૈની અને બીજી હતી માહેશ્મતી. કેવી? માહેશ્મતી, બાહુબલી વાળી. પેલી સમજ. એના પછી છે રાજસ્થાનની ઉત્તર પૂર્વની અંદર આવેલું મત્સ્ય, જેની રાજધાની હતી વિરાટ. ઠીક છે, સુરસેન, જેની બાજુમાં છે એની રાજધાની છે મથુરા. ઠીક છે, કુરુ, કે જેની રાજધાની છે ઇન્દ્રપ્રસ્થ. કઈ છે? ઇન્દ્રપ્રસ્થ. પાંચાલ, કે જેની રાજધાની છે અચિત્રચલ. પેલી સમજ. હા ના. ઠીક છે, એક છે ચેદી, જેની રાજધાની છે ત્રિપુરી. કઈ છે? ત્રિપુરી. ઠીક છે, તો હવે ગણો કેટલા થયા? કંબોજ 1, ગાંધાર 2, ઠીક છે, સુરસે 3, કુરુ 4, પાંચાલ 5, ઠીક છે, મત્સ્ય 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. ઠીક છે, તો જે મેઇન ફેમસ છે એ આ બધી છે. ઠીક, એક છે ઉજ્જૈની, જે અવંતીની રાજધાની છે. એક છે ગાંધારની રાજધાની તક્ષશિલા. મગધની રાજધાની હતી પહેલી રાજગીરી. ઠીક છે, એના પછી પાટલીપુત્ર. બાજુમાં છે અંગની રાજધાની છે ચંપા. મગધની ઉપર છે વજ્જી, જેની રાજધાની છે વૈશાલી. મજ્જીની ઉપર છે મલ, જેની રાજધાની છે કુશીનગર. આ એ જ કુશીનગર છે કે જ્યાં ભગવાન બુદ્ધનું મહાપરિનિર્વાણ જોવા મળે છે. ઠીક છે, કૌશલ, જેની રાજધાની શ્રાવસ્તી. એની અંદર હતું કાશી. કાશીની રાજધાની છે વારાણસી. આઈડિયા આવે છે? મથુરા કોની રાજધાની? તે સુરસેન. મથુરા એક બહુ ઇમ્પોર્ટન્ટ શહેર બનશે આ સમયે. આઈડિયા આવે છે? તો આને મેપ દ્વારા યાદ રાખશો તો યાદ રહેશે, નહીતર ગોખવા જશો તો ભૂલાઈ જશે. તો મેઇન વસ્તુ છે ને યાદ રાખો. આઈડિયા આવે છે? બાકી 16 ને યાદ રાખવાની જરૂર નથી. પડી સમજ? ચાલો આ એ સમય છે કે જ્યારે મગધ પોતાનું એક પ્રથમ સામ્રાજ્ય બનાવે છે. તો આ મગધ સામ્રાજ્ય બનવા પાછળના કયા કારણો જવાબદાર હતા, અને એવી તો શું ઘટના બને છે કે મગધ એક મોટું સામ્રાજ્ય બની જાય છે. તમે મેપમાં જોઈ શકો છો કે મગધ એક તો નાનો અમથો વિસ્તાર છે, પણ ધીરે ધીરે શું થશે કે આ 16 મહાજનપદના મોટા ભાગના મહાજનપદ કોની અંદર આવી જશે? મગધની અંદર. મગધ એક મોટું સામ્રાજ્યનું રૂપ ધારણ કરે છે. ઠીક છે, કઈ રીતના કરે છે? ઠીક છે, તો એના અલગ અલગ કારણો જવાબદાર હતા. તો ક્યારે એક્ઝામની અંદર પૂછે કે ભાઈ મગધ સામ્રાજ્યના ફેલાવામાં અથવા તો મગધ સામ્રાજ્યના બનવા પાછળના કયા કારણો જવાબ હતા, કયા પરિબળો જવાબદાર હતા? ઠીક છે, તો એ પરિબળોની ચર્ચા કરીએ. સૌથી પહેલા કરીએ આપણે ભૌગોલિક કારણો.
ભૌગોલિક કારણો તો મગધને તમે ધ્યાનથી સમજો મેપની અંદર, તો મગધ એક આજના દક્ષિણ બિહારની અંદર અને ઝારખંડ વાળા ક્ષેત્રની અંદર આવેલું છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે ત્યાં જંગલ વધારે જોવા મળે છે એ લોકોને, ઠીક છે, અને ત્યાંથી આપણે લોખંડ મળે છે, હા ને. તો જંગલમાંથી એ લોકોને શું મળતા, તો વિવિધ લાકડાના સંસાધનો પ્લસ સૈન્ય માટે હાથી, ઠીક. લોખંડ મળ્યું, ઠીક, તો લોખંડથી શું થશે, તો ભાઈ હથિયારો બનશે, હા ને, સમજ પડી. અને કૃષિમાં એનો ઉપયોગ થશે, પડી સમજ, હા ને. દુનિયાની સૌથી ફળદ્રુપ જગ્યા ત્યાં આવેલી છે, ઠીક, ગંગા યમુના દોઆબ કહેવાય છે. યમુના તો દૂર રહી જાય છે, પણ ત્યાં તમે જોશો તો અલગ અલગ નદીઓના દોઆબ છે. સોન નદી છે, ઘગ્ગર નદી છે, ઠીક, આઈડિયા છે, ગંગા નદી છે. તો ફળદ્રુપ જમીન છે, જમીન કેવી છે, ફળદ્રુપ. તો કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધશે, હા યા ના, સમજ પડી, ઠીક. તો ભૌગોલિક કારણો ઘણા બધા જવાબદાર હતા. બીજું કે એનું જે સ્ટ્રેટેજિક લોકેશન હતું, કઈ રીતના હતું, તો તમે જોઈ શકો છો કે એની જે પેલી રાજધાની હતી રાજગૃહ અથવા તો રાજગીરી, ઠીક, જે અલગ અલગ 5 પહાડોથી ઘેરાયેલી છે. માની લો કે આ રાજધાની છે, તો એની આસપાસ 5 પહાડો છે. તો અન્ય સેનાઓને એની પર આક્રમણ કરવું થોડું ડિફિકલ્ટ પડી જશે, તો સ્ટ્રેટેજિક લોકેશન આપે છે. બીજું કે એની આગળ જતા રાજધાની બનશે પાટલીપુત્ર. તો અલગ અલગ નદીઓથી ઘેરાયેલી હતી, જેની અંદર છે સોન, ઘાઘર, ઠીક, ગંગા. તો 3 નદીઓ કિનારે આવેલું હતું પાટલીપુત્ર. તો એક પ્રકાર તમે જો તો જલદુર્ગ બનાવે છે. શું બનાવે છે? જલદુર્ગ. મતલબ કે જે પાટલીપુત્ર છે નદીઓથી સુરક્ષિત હતું. આઈડિયા આવે છે? તો સ્ટ્રેટેજિક લોકેશનનો બી ફાયદો મળે છે કોને? મગધને. આઈડિયા આવે છે? હા ના, ઠીક છે. બીજું સમજો કે તમારી પાસે ભૌગોલિક ઘણી બધી વસ્તુ છે, સારા સ્ટ્રેટેજિક લોકેશન છે, પણ તમારા રાજા બુદ્ધિ વગર ના હોય તો ક્યારેય સામ્રાજ્ય ના બને. તો અહીંયા રાજાઓની પણ મહત્વની ભૂમિકા હતી. કોની મહત્વની ભૂમિકા હતી? શાસકોની. ઠીક. તો શાસકોની ભૂમિકાને આપણે ઇગ્નોર ના કરી શકીએ. તો ભાઈ શાસકોની ભૂમિકા, ઠીક. તો આની અંદર કેટલા વંશ થઈ ગયા? તો સૌથી પહેલા એક વંશ થઈ ગયો જેનું નામ હતું હર્યક વંશ. કયો વંશ થયો? હર્યક વંશ. અને હર્યક વંશનો સ્થાપક છે કોણ હતું? બિંબિસાર. ઠીક. જે શાસક બને છે 545 ઈસવીસન પૂર્વ. ઠીક. આ ડેટા યાદ રાખવાની જરૂર નથી. એનું કારણ છે કે ઇતિહાસકારોને ખુદને ડેટા એક્ઝેક્ટલી ખબર નથી, કારણ કે અમુક ગ્રંથોમાં અલગ ડેટા છે, અમુક ગ્રંથોમાં અલગ ડેટા છે. આઈડિયા આવે છે? ચલો, તો ભાઈ બિંબિસાર હર્યક વંશનો સ્થાપક હતો. તો મગધ વંશનો સ્થાપક એ કોણ બનશે? બિંબિસાર. આઈડિયા આવે છે? કોણ બને છે? બિંબિસાર. હવે બિંબિસારે શું કર્યું હતું? ધ્યાનથી સમજો, મેપને સમજો કે મગધની બાજુમાં છે કાશી. કાશી કોની અંદર હતું? કૌશલની અંદર. તો એ સમયમાં કૌશલનો જે રાજા હતો પ્રસેનજીત, ઠીક, એની બહેન સાથે કૌશલા દેવી સાથે લગ્ન કરી લે છે. શું કરશે? કૌશલા દેવી સાથે વિવાહ કરશે. તો વિવાહિક સંબંધો બાંધીને બાજુના પડોશીઓ સાથે શું કરી? મિત્રતા કરી દીધી. અને આ મિત્રતાનો ફાયદો ઉઠાવીને બાજુમાં જે અંગ હતું, અંગ ઉપર શું કર્યું? નિયંત્રણ. આઈડિયા આવે છે? તો બાજુમાં જે અંગ છે તે ધીમે ધીમે જોજો આ અંગ જીતી લીધું. આઈડિયા આવે છે? અને કૌશલા દેવી સાથે લગ્ન કરવાથી એને શું થાય છે? કાશી જે છે ને, કાશી એ એને ગિફ્ટમાં મળે છે. પડે છે? તો સામ્રાજ્ય કેવું થયું? મોટું થયું. આઈડિયા આવે છે? આગળ જતા શું થશે કે આ જે ઉજ્જૈનના શાસક છે, ઠીક, અને આ જે ગાંધારના શાસક છે, એ શાસકો જ્યારે બીમાર પડે છે ત્યારે પોતાના રાજવૈદ, ઠીક, રાજવૈદ, એનું નામ હતું જીવક. શું નામ હતું? જીવક. એને સારવાર માટે મોકલે છે. ક્યાં? ગાંધાર અને અવંતીના શાસકોને સારવાર માટે. કોને મોકલે છે? જીવક નામના રાજવૈદને. સાથે આ એક જીવક છે કે જ્યારે એકવાર ભગવાન બુદ્ધ આ સમયની અંદર બીમાર પડે છે. ભગવાન બુદ્ધ કોના સમયમાં થઈ ગયા? તો
તો સ્વાભાવિક વસ્તુ છે બિંબિસારના સમયમાં. તો જ્યારે બિંબિસારના સમયમાં ભગવાન બુદ્ધ બીમાર પડે છે તો ભગવાન બુદ્ધની સારવાર કરવા માટે પણ જીવક જાય છે. આઈડિયા આવે છે? થઈ ગયા? હા ના થઈ ગયા. ભારતની અંદર એવું કહેવાય છે કે ભાઈ પ્રથમવાર સ્થાયી સેના રાખી હતી. કોણે? બિંબિસારે. તો સ્થાયી સેના રાખવાના લીધે આને શ્રેણિક બિંબિસાર પણ આપણે કહીએ છીએ. શું કહીએ છીએ? શ્રેણિક બિંબિસાર. આઈડિયા આવે છે? હા ના. તો હર્યક વંશનો પ્રથમ શાસક કોણ થયો? બિંબિસાર. ઠીક છે. હવે ધ્યાનથી સમજજો કે બિંબિસાર જ્યારે જીવતો હતો ત્યારે શું થાય છે કે એનો પુત્ર હતો અજાતશત્રુ. શું નામ હતું? અજાતશત્રુ. અજાતશત્રુ શું કરે છે કે પોતાના બાપ એટલે કે બિંબિસારને જેલમાં નાખીને કેદ કરે છે. આઈડિયા આવે છે? અને જેવા જેલમાં નાખીને કેદ કરશે પાવરમાં કોણ આવે છે? અજાતશત્રુ. ઠીક. તો અજાતશત્રુ જ્યારે પાવરમાં આવે છે ત્યારે શું થાય છે કે બિંબિસાર મેં જેલમાં નાખે છે, જેના લીધે શું થાય છે કે આ જે કૌશલા દેવી હતા, ઠીક, એ બી એવું કહે છે કે મારી જેલમાં જાવ છે, હું મારા પતિ વગર ના રહી શકું. આઈડિયા આવે છે? તો એ જેલમાં જાય છે. પણ એક વાર કેવું થાય છે કે અજાતશત્રુ ગુસ્સે ભરાઈને જેલ તરફ આવતો હોય છે તો બિંબિસારને લાગે છે કે મને મારવા આવે છે. એના લીધે બિંબિસાર સુસાઇડ કરી લે છે. હવે જેવો બિંબિસાર સુસાઇડ કરી લે છે તો એના લીધે શું થશે કે એની જે પત્ની હતી, ઠીક, કૌશલા દેવી, એને પણ સુસાઇડ કરી લીધી. આ જોઈને જે કૌશલનો રાજા હતો પ્રસેનજીત, શું નામ હતું કૌશલના રાજાનું? પ્રસેનજીત. એને મજા નહીં આવે તો પ્રસેનજીત શું કરે છે કે કાશી પાછું લઈ લે છે. કાશી શું કરે છે? મગધ પાસેથી પાછું લઈ લે છે. આના લીધે ગુસ્સે થઈને શું થાય છે કે અજાતશત્રુ કાશી ઉપર આક્રમણ કરશે અને કૌશલ ઉપર આક્રમણ કરશે અને કૌશલના શાસક પ્રસેનજીતને હરાવશે. અને હરાવ્યા પછી શું થશે કે એની પુત્રી સાથે લગ્ન કરી લેશે. ઠીક. પહેલા શું થયું કે પ્રસેનજીતે પોતાની બેનના લગ્ન કોની સાથે કરાવ્યા? બિંબિસાર સાથે. પ્રસેનજીત હવે હારી ગયો તો એની પુત્રીના લગ્ન કોની સાથે કરાવે છે? અજાતશત્રુ સાથે કરાવે છે અને બદલામાં ફરીથી કાશી આપી દેશે. પણ થાય છે એવું કે એકવાર પ્રસેનજીતની સામે એના જ રાજ્યોમાં વિદ્રોહ થાય છે. ઓબ્વિયસલી વિદ્રોહ થશે કે એકવાર તારી બેનને આપી દીધી, હવે તારી છોકરીને આપી દે, કાલે ઉઠીને તો અમને આપી દે, સારી જઈશ તો એની સામે વિદ્રોહ થાય છે. તો પ્રસેનજીતે ભાગીને આવે છે મગધ તરફ મદદ માટે. પણ એ સમય એવું થાય છે કે ભાઈ મગધના જે દરવાજા હતા રાજધાનીના એ સાંજના સમયમાં બંધ થઈ ગયા હતા. તો પ્રસેનજીત ત્યાં બાર દરવાજા બાજુ બેઠે છે કે સવારે મદદ માંગીશ જમાઈ પાસે. ત્યાં સુધીમાં સવારે એની મૃત્યુ થઈ જાય છે. આ ઘટનાની જાણ થતા પ્રસેનજીત પોતાની પૂરી સેના લઈને કૌશલ તરફ જશે અને કૌશલ ઉપર કરી લેશે કબજો. તો કૌશલ અને કાશી બંને આવી ગયા કોની પાસે? હવે મગધ પાસે. આઈડિયા આવે છે? તો હવે કૌશલ્ય કોનું થઈ ગયું? મગધનું. પડી સમજ? હવે તમે મેપમાં જો તો બધી બાજુથી મગધની ઘેરાઈને રહ્યું છે કયું? વજ્જી અને મલ. તો વજ્જી અને મલને જીતવાનું છે. પણ વજ્જી અને મલ એક પ્રકારે તમે જો તો ગણ રાજ્ય હતા. કેવા રાજ્ય હતા? ગણ રાજ્ય. તો એની હું ચર્ચા આગળ કરીશ કે ગણ રાજ્ય કોને કહેવાય. તો સિમ્પલ ભાષામાં અત્યારે સમજો કે ગણ રાજ્ય એટલે કે કોઈ રાજા નથી, તે બધા ઘરે ઘરે રાજા છે. આઈડિયા આવે છે? હા ના. તો એને હરાવવું બહુ મુશ્કેલ હતું. તો થાય છે એવું કે અજાતશત્રુ પોતાના મંત્રી અજાતશત્રુ પોતાના મંત્રી વત્સકારને ભગવાન બુદ્ધ પાસે મોકલે છે જ્યારે ભગવાન બુદ્ધ રાજગૃહની અંદર બેઠા હતા પોતાના શિષ્યો સાથે. તો રાજગૃહમાં પહાડોની અંદર ભગવાન બુદ્ધ રહેતા હતા. તો ત્યાં અજાતશત્રુ કોને મોકલે છે? વત્સકારને. અને વત્સકારને કહે છે કે જા પૂછતો ભગવાન બુદ્ધને કે મલ અને વજ્જીને કઈ રીતના જીતી શકાય. કારણ કે ભગવાન બુદ્ધ એની સાથે સંબંધિત હતા. તો ભગવાન બુદ્ધ ઇનડાયરેક્ટલી વત્સકારને કહે છે, મતલબ સંભળાવે છે પોતાના શિષ્ય આનંદને કે ભાઈ વજ્જી અને મલને જીતવું બહુ અઘરું છે કારણ કે બધાની અંદર એકતા, યુનિટી છે અને લોકો ઘરે ઘરે રાજા છે. એટલે તો જ્યાં સુધી એકતા છે ત્યાં સુધી એને હરાવવા બહુ ડિફિકલ્ટ છે. આ વાત સાંભળીને અજાતશત્રુ અને વત્સકાર એક રણનીતિ ષડયંત્ર બનાવે છે. વત્સકાર દૂત બનીને ક્યાં જશે? વજ્જી અને મલની અંદર. અને દૂત બનીને ત્યાં જશે અને ત્યાંના જે અલગ અલગ લોકો છે એની વચ્ચે અંદરો અંદર બબાલ કરાવશે, અંદરો અંદર લડાઈ કરાવશે ષડયંત્રો દ્વારા.
અને અંદરો અંદર જ્યારે લડાઈ થાય ત્યારે એકતા તૂટી જાય, સ્વાભાવિક વસ્તુ છે. અને જ્યારે એકતા તૂટી જાય તો આ બેસ્ટ સમય છે જ્યારે આક્રમણ કરી શકાય. તો આનો ફાયદો ઉઠાવીને આગળ જતા અજાતશત્રુએ વજ્જી અને મલ ઉપર કરી લીધો કબજો. અને આની ઉપર કબજો કરવા માટે ભાઈને 16 વર્ષ લાગ્યા હતા. કેટલા વર્ષ લાગ્યા હતા? 16 વર્ષ. સમજ પડી? તો જ્યારે બી કોઈ ગણરાજ્યને હરાવવું હોય તો એ ગણરાજ્યને હરાવવા માટે એની અંદરની એકતાને તોડો, અંદર લડાવો. એનો ફાયદો ઉઠાવીને આપણે શું કરી શકીએ છીએ? કબજો. આ વસ્તુ કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર લખેલી હતી એ સમયમાં કે ભાઈ ગણરાજ્યને આ રીતના હરાવી શકાય છે. અને આ વસ્તુ આજની તારીખમાં પણ લાગુ પડે છે કે જ્યાં બી ડેમોક્રેસી છે, લોકતંત્ર છે, તો લોકતંત્રના લોકોની અંદર અંદર લડાવો, બધાવો, જેથી કરીને વિદેશી તાકાતોને ફાયદો થતો રહે. સમજાયો? અને આ કામ કરવામાં એક વ્યક્તિ માસ્ટર માઇન્ડ છે જેનું નામ છે અંકલ સેમ. છે સમજદાર લોકો સમજી જશે અંકલ સેમ કોણ છે. આઈડિયા? તો જ્યારે બી ઇલેક્શન એવું આવે ત્યારે તમારી ડેમોક્રેસી ખતરામાં આવી જાય. ઠીક? અત્યારે બાંગ્લાદેશમાં આવી થયો, બાંગ્લાદેશની અંદર ડેમોક્રેસી ખતરામાં આવી ગઈ. ઠીક? તો ડેમોક્રેસી જ્યારે ખતરામાં આવી જાય ત્યારે અંકલ સેમ વિમાન દ્વારા, બોમ્બ દ્વારા ડેમોક્રેસીને સપ્લાય કરશે. સમજ પડી? ખેડ છોડો, ઇન્ટરનેશનલ રિલેશન વાળા સમજી જશે. ઠીક? તો અજાતશત્રુએ શું કર્યું કે કૌશલને જીતી લીધું, આગળ જતા વજ્જી અને મલને જીતી લીધું. તો મેમ જો ધીમે ધીમે મોટો થતો જાય છે. હા યાના? ઠીક છે? આ એ જ સમય છે કે જ્યારે ભગવાન બુદ્ધની મૃત્યુ થશે. તો ભગવાન બુદ્ધની મૃત્યુ થઈ જ્યારે કુશીનગરની અંદર, તો અજાતશત્રુ એની રાખોલી આવશે અને ઘણા બધા સ્તૂપ બનાવશે. તો ભાઈ ભગવાન બુદ્ધની શું થઈ છે અહીંયા? મૃત્યુ. તો એના ઉપર ઘણા બધા સ્તૂપ બનાવશે અને પ્રથમ બૌદ્ધ સભાનું આયોજન કરશે રાજગૃહની અંદર. આઈડિયા આવે છે? હા એનો? ઠીક છે? ભગવાન બુદ્ધનું મૃત્યુ આના સમયમાં થશે અને પ્રથમ બૌદ્ધ સભાનું આયોજન કરાવશે. કોણ? અજાતશત્રુ. હવે તમે જાણો છો કે કર્મ રિટર્ન આવે છે. ઠીક? તો કર્મના આધારે અજાતશત્રુના મૃત્યુ પછી એનો છોકરો ઉદયન અજાતશત્રુને મારીને શાસક બને છે. કોણ? ઉદયન. અજાતશત્રુને એનો જ પુત્ર મારીને શાસક બને છે. કોણ? ઉદયન. હવે ઉદયને બિચારે લાંબુ કઈ કર્યું નથી, પણ એક નવા શહેરની સ્થાપના કરી હતી. નવા શહેરની સ્થાપના. અને આ શહેર છે પાટલીપુત્ર. શું છે? પાટલીપુત્ર. તો પાટલીપુત્રની સ્થાપના કોણે કરી હતી? અજાતશત્રુએ. ઠીક છે? આગળ એક ગ્રંથ લખાણું છે ગાર્ગી સંહિતા. તો ગાર્ગી સંહિતાની અંદર અજાતશત્રુને ધર્મોત્મા કહેવામાં આવ્યો છે. શું કહેવામાં આવ્યો છે? ધર્મોત્મા. મતલબ કે ધર્મનો રક્ષક માનવામાં આવ્યો છે. આઈડિયા આવે છે? હા એના? ઠીક છે? ઉદયનને એનો છોકરો મારશે જેનું નામ હતું અનિરુદ્ધ. શું નામ છે? અનિરુદ્ધ. અનિરુદ્ધને એનો છોકરો મારશે મુંડ્યક. અને મુંડ્યકને એનો છોકરો મારશે જેનું નામ હતું નાગદર્શક. સમજો? પરંપરા ચાલી આવી. આવું બૌદ્ધ ગ્રંથમાં લખવાનું છે. ઠીક છે? જૈન ગ્રંથની સ્ટોરી બિલકુલ અલગ છે અને પુરાણોની સ્ટોરી અલગ છે. પણ આપણે બૌદ્ધ ગ્રંથ પ્રમાણે ચાલે છે કે બધાએ પોતાના બાપને મારીને સત્તા ઉપર આવ્યા છે. અને જ્યારે નાગદર્શક સત્તા ઉપર હતો, કમજોર હતો નાગદર્શક, તો ત્યારે કાશીનો ગવર્નર, ઠીક છે, એ નાગદર્શક સામે વિદ્રોહ કરે અને નાગને હરાવીને નાગ પાવરમાં આવે છે જેનું નામ હતું શિશુનાગ. શું નામ હતું? શિશુનાગ. ઠીક? તો અહીંયા કયો વંશ પાવરમાં આવ્યો? નાગવંશ. ઠીક? કોણ સત્તામાં આવે છે? નાગવંશ. અને એનો સ્થાપક કોણ હતો? શિશુનાગ. કોણ હતો? શિશુનાગ. આઈડિયા આવે છે? હવે એ સમયની સ્થિતિ કઈક એવી હતી કે આ જે અવંતી હતું એટલું બધું પાવરફુલ હતું કે અવંતીની અંદર ચેદી, વત્સ, પંચાલ, કુરુ, સુરસેન, મત્સ્ય આ બધું એની અંદર આવતું હતું. કોની અંદર આવતું હતું? અવંતીની અંદર. તો અવંતી પણ એ સમય બહુ પાવરફુલ હતું. તો 100 વર્ષથી ભાઈ અવંતી અને મગધ વચ્ચે કોમ્પિટિશન ચાલતું હતું. ઠીક? પહેલેથી ચાલતું હતું. ઠીક? પણ શિશુનાગ શું કરશે કે શિશુનાગ અવંતીને જીતી લેશે.
અવંતીને જેવું જીતી લીધું તો આખું સામ્રાજ્ય નાથમાં આવી ગયું. સમજો કે હવે આ બધો ભાગ કોનો અંદર આવી ગયો? મગધની અંદર. તો મગધ સામ્રાજ્યને વિશાળ કરવાનો શ્રેય કોને આપણે આપીએ છીએ? શિશુનાગને. કોને આપીએ છીએ? શિશુનાગને. તો ભાઈ નાગ બનીને આવો, અવંતીને ડસીને અવંતીને લઈ લીધું. કોને? શિશુનાગે. તો અવંતી ઉપર કબજો કર્યો અને મોટા ભાગના જનપદ, મહાજનપદ પોતાને અંડર લઈ લીધા. કોને? શિશુનાગે. પેઢી સમજ. બીજું કે ભાઈ અવંતીને હરાવવા માટે શિશુનાગે પોતાની રાજધાની વૈશાલી બનાવી હતી. કઈ બનાવી હતી? વૈશાલી. સમજો તમે? હે ને? અવંતીને હરાવવા માટે પોતાની રાજધાની કઈ કરી નાખશે? વૈશાલી. ઠીક છે, કારણ કે સ્ટ્રેટેજિક લોકેશન છે, ગંગાની વટીને તમારે વૈશાલી તરફ જઈ શકો. તો એને ડર હતો કે ભાઈ અવંતીના શાસકો ક્યારેક આક્રમણ કરે તો રાજગીરી ગંગાના નીચે આવે છે, તો આરામથી એને આક્રમણ કરી શકાય. તો ભાઈ શું કરશે? રાજધાની બદલીને વૈશાલી કરી નાખશે. પડી સમજ? આગળ જતા શિશુનાગનો પુત્ર આવે છે જેનું નામ હતું કાલાશોક. અશોક કેવો હતો? કાલો. ઠીક છે, પણ નામ કેવું છે? કાલાશોક. કાલાશોક શું કરશે કે બાપે તો બધું જીતીને આપી દીધું છે, તો વધારે કઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો ભાઈ ખાલી શું કરશે? તો ભાઈ દ્વિતીય બૌદ્ધ સભાનું આયોજન શું કરશે? શું કરશે? તૃતીય બૌદ્ધ સભાનું આયોજન કરશે. ક્યાં કરશે? વૈશાલીમાં. અને આગળ જતા જયારે અવંતી આવી ગયું હતું, તો આગળ જતા શું કરશે કે ભાઈ પોતાની રાજધાની બદલીને પાટલીપુત્ર કરશે. કઈ રાજધાની કરી? પાટલીપુત્ર. પડી સમજ? હા એના. ઠીક છે. આગળ જતા શું થશે કે આ વંશનો શાસક આવશે જેનું નામ હતું નંદવર્ધન. શું નામ હતું? નંદવર્ધન. ઠીક છે. ફરીથી સમજો કે કયો વંશ છે? શિશુનાગ વંશ. જેનો પહેલો રાજા કોણ હતો? નાગવંશ. જેનો પહેલો રાજા કોણ હતો? શિશુનાગ. એના પછી કોણ આવે છે? કાલાશોક. કાલાશોક પછી કોણ આવે છે? નંદવર્ધન. આઈડિયા આવે છે? આગળ જતા શું થશે કે નંદવર્ધનને હરાવશે એનો ગવર્નર, અને નવા વંશની સ્થાપના થશે અને નંદ વંશ આવશે. કયો વંશ આવશે? નંદ વંશ. અને એનો સ્થાપક હશે મહાપદ્મનંદ. કોણ હશે? મહાપદ્મનંદ. પડી સમજ? હા યા ના? ઠીક છે. મહાપદ્મનંદ શું કરશે? તો જીતવા માટે કઈ નહોતું, જીતવા માટે કઈ વધ્યું જ નથી, પણ એ સમયમાં ધીરે ધીરે મગધની સામે એક નવી સમસ્યા ઉભી થતી હતી. એક નવું રાજ્ય વિકસિત થતું હતું, બહુ પાવરફુલ. એનું નામ હતું કલિંગ. કયું રાજ્ય હતું? કલિંગ. આઈડિયા? સ્ટ્રેટેજિક લોકેશન હતું, એક પોર્ટ સિટી હતું. ઠીક છે. તો કલિંગને જીતવા માટે શું કરશે? આક્રમણ કરશે અને કલિંગને જીતી લેશે. કોણ? મહાપદ્મનંદ. કોને જીતી લીધું? કલિંગને. અને કલિંગ ઉપર કરી લેશે કબજો. અને એવું કહેવાય છે કે ભાઈ કલિંગમાંથી ભગવાન મહાવીરની મૂર્તિઓ લઈને મગધ લઈને આવશે પાછો. આગળ જતા હું તમને ભણાવીશ કે આ મૂર્તિઓને પાછી લાવવા માટે અથવા તો બદલો લેવા માટે કલિંગનો રાજા છે ખારવેલ, એ જ હશે. પડી સમજ? બીજી સદીની આસપાસની વાત છે. આપણે ચાલીએ છીએ અત્યારે 3જી 4થી સદી ઈસવીસન પૂર્વમાં. ઠીક છે. તો મહાપદ્મનંદ શું કરે છે? કલિંગ ઉપર આક્રમણ કરીને કલિંગને જીતી લે છે અને ભારતના મગધ સામ્રાજ્યને સૌથી વિશાળકાય જો રૂપ આપવા વાળો વ્યક્તિ છે તો કોણ છે? મહાપદ્મનંદ. તો મહાપદ્મનંદને મગધ સામ્રાજ્યનો સ્થાપક પણ કહીએ છીએ. વાસ્તવિક સ્થાપક કોણ છે? મહાપદ્મનંદ, જેને વિશાળ મગધ સામ્રાજ્યની સ્થાપના કરી. આઈડિયા આવે? અને તમે જાણો જ છો કે ભાઈ જયારે બાપે બધું જ કરી લીધું હોય તેના છોકરા કેવા હોય? બેવડા. તો બેવડા છોકરા તરીકે કોણ આવે છે અહીંયા? ધનાનંદ. કોણ આવે છે? ધનાનંદ. ઠીક છે. જો કે આ બધી લાગુ નથી પડતું. ઠીક. તો ભાઈ નંદ વંશનો સ્થાપક કોણ હતો? મહાપદ્મનંદ. ઠીક. બહુ શક્તિશાળી હતો. ઠીક. બહુ એની પાછળ અઢળક સંપત્તિ હતી, એટલે સંપત્તિના લીધે જ તેને શું નામ આપવામાં આવે છે? મહાપદ્મનંદ. ઠીક. તો આગળ જતા એનો છોકરો થશે કોણ? ધનાનંદ. ધનાનંદ એટલો ઘમંડી, એટલો અભિમાની હતો કે એને એક દિવસ એક આચાર્યની નિંદા કરી હતી, એની સામે શું કહેવાય ઠેકડી ઉડાવી હતી. આગળ જતા એ જ આચાર્ય એનો બદલો લેશે અને આચાર્યનું નામ હતું ચાણક્ય. આઈડિયા આવશે? પણ એની આપણે ચર્ચા કરશું મૌર્યકાળની અંદર. ક્યાં કરશું? મૌર્યકાળની અંદર. તો અહીંયા નંદ વંશનો અંતિમ શાસક કોણ છે?
ધનાનંદ. આ એ જ ધનાનંદ છે કે જેના સમયની અંદર સિકંદરનું આક્રમણ થશે. કોનું આક્રમણ થાય છે? સિકંદરનું આક્રમણ. આઈડિયા આવે છે? હા એના ઠીક છે. તો ફરીથી રિવિઝન કરીએ આપણે. ઠીક છે. તો ભાઈ મગધની અંદર સૌથી પહેલા કયો વંશ આવે છે? હર્યક વંશ, જેનો સ્થાપક છે બિંબિસાર. કોણ છે? બિંબિસાર. ઠીક છે. એના પછી એનો પુત્ર આવે છે અજાતશત્રુ. કોણ આવે છે? અજાતશત્રુ. અજાતશત્રુનું બીજું નામ છે કુણિક. શું નામ છે બીજું નામ? કુણિક. આઈડિયા આવે છે? આગળ જતા અજાતશત્રુને હટાવીને કોણ આવે છે? ઉદયન. કોણ આવે છે? ઉદયન. આગળ જતા ઉદયનને હટાવીને અનિરુદ્ધ. અનિરુદ્ધને હટાવીને મુંડ્યક. મુંડ્યકને હટાવીને નાગદર્શક. પડી સમજ? નાગદર્શકને હટાવીને નાગવંશ આવે છે. નાગવંશનો સ્થાપક કોણ હતો? શિશુનાગ. શિશુનાગ પછી કોણ આવે છે? કાલા અશોક. કાલા અશોક પછી કોણ આવે છે? નંદદર્શક. નંદવર્ધન. નંદવર્ધનને હટાવીને મહાપદ્મનંદ. નંદવંશની સ્થાપના. અને છેલ્લે અંતિમ કોણ હશે? ધનાનંદ. ઠીક છે. તો આ બધું ગોખવાની જરૂર નથી, સ્ટોરીમાં યાદ રાખશો તો યાદ આવી જશે. તો હવે તમારો મેપ જુઓ. ઠીક છે. તો હવે મહાન સામ્રાજ્ય બની ગયું કયું? મગધ સામ્રાજ્ય. બરાબર સમજ? ખાલી 3 જનપદ એની અંદર હતા. હવે શા માટે એનું કારણ છે કે દક્ષિણમય સમયમાં એવું માનવામાં આવે છે કે ચોલ, પાંડ્ય, ચેલ નામના શાસકો હતા, આંધ્ર નામના શાસકો હતા. ઠીક છે. ઘણી પુસ્તકોમાં લખેલું છે. અને આ બાજુ તમે જોશો તો ભાઈ વિદેશી આક્રમણના લીધે અહીંયા સામ્રાજ્ય પહોંચાડવું અઘરું હતું. પણ આગળ આનું કામ કરશે ચંદ્રગુપ્ત મૌર્ય. કોણ કરશે આગળ આનું કામ? ચંદ્રગુપ્ત મૌર્ય. ઠીક છે. ચાલો, તો હવે જોશું આપણે વિદેશી આક્રમણ અને તેની ભારત ઉપર અસર. શું જોશું? વિદેશી આક્રમણ અને તેની ભારત ઉપર અસર. સૌથી પહેલા આપણે જોઈએ પર્શિયન આક્રમણ અથવા તો ઈરાની આક્રમણ. એ સમયની અંદર પર્શિયા એટલે કે આજનો ઈરાન, ત્યાં એક મોટું સામ્રાજ્ય હતું. એ સામ્રાજ્યનું નામ હતું એકેડેમિયન સામ્રાજ્ય. ગુજરાતીમાં લખ્યું છે હખમનીય. શું લખ્યું છે? હખમની. ગ્રંથ નિર્માણ બોર્ડમાં હખમની લખ્યું છે. જેનો સ્થાપક હતો સાયરસ. કોણ હતો? સાયરસ. આઈડિયા આવે છે? સાયરસ પછી છોકરો આવ્યો પાવરમાં. એના પછી એનો છોકરો આવ્યો જેનું નામ હતું ડેરિયસ. શું નામ હતું? ડેરિયસ. આ એ ડેરિયસ કે જેને ડેરિયસ છે ગુજરાતીમાં દ વાપર્યો છે શબ્દ. તે ઇંગ્લિશમાં આપણે ડેરિયસ કહેશું એને. તે આ રીતના ડેરિયસ. તે જે જ્યુડિસ્ટિયન ધર્મ સાથે જોડાયેલો છે, જે આપણે પારસી ધર્મ કહીએ ને એની સાથે. ઠીક છે. તો થાય છે એવું કે ભાઈ ઘટના છે 1517 આજુબાજુની. અમુક જગ્યાએ 1520 છે, અમુક જગ્યાએ 1550 છે. 550, 517 ને બધી જગ્યા છે. ઠીક છે. તો આ સમયે શું થાય છે કે ભારતના ઉત્તર પશ્ચિમના ભાગ ઉપર પર્શિયન આક્રમણ થાય છે. કોણ આક્રમણ કરે છે? તો એકેડેમિયન સામ્રાજ્યના શાસક કોણ છે? ડેરિયસ. ઠીક અથવા તો દાયરસ. ડેરિયસ અથવા તો દાયરસ એ આક્રમણ કરે છે. અને ઉત્તર પશ્ચિમના જે ક્ષેત્ર છે જેમ કે કંબોજ અને ગાંધાર એની ઉપર કરી લેશે કબજો. ઠીક. અહીંયા હું તમને જો મેપ બનાવીને આપું તો સિંધુ નદીના આ સાઈડના ક્ષેત્રો પર એ લોકો કરી લેશે કબજો. પડી સમજ? તો પર્શિયન ભાષાની અંદર સ નથી બોલતા, એ લોકો એને હ બોલે છે. પડી સમજ? તો એ સિંધુનું એ લોકો કરી નાખશે હિન્દુસ. કરી નાખશે હિન્દુસ. આઈડિયા આવે? અને આગળ જતા યુનાની લોકો હિન્દુસનો કરી નાખશે ઇન્ડુસ. શું કરી નાખશે? ઇન્ડુસ. ઠીક. અને આ બાજુ રહેવાવાળા લોકોને લોકો શું કહેશે? હિન્દુસ. ઠીક. શું કહેશે? હિન્દુસ. પહેલા લોકો કહેશે ઇન્ડુસ. પડી સમજ? તો ભારતનું નામ આ રીતના પડ્યું. ઠીક. તો આક્રમણ કોને કર્યું છે? એકેડેમિયન સામ્રાજ્યના સ્થાપક ડેરિયસ છે. પણ પ્રોપર ભારત ઉપર પડ્યું નથી. આક્રમણ ભારત ઉપર કર્યું નથી. ઉત્તર પશ્ચિમના ક્ષેત્રો ઉપર જ ખાલી આક્રમણ કર્યું હતું. ઠીક. પણ એની અસરો ભારત ઉપર વધુ જોવા મળે છે. શું અસર જોવા મળી? તો જેમ કીધું કે ભાઈ નામ શું પડ્યું? હિન્દુસ. ઠીક. હા એના. ઠીક. બીજું કે એને પોતાનું એક 20મું ક્ષત્રપ અહીંયા બનાવ્યું. ઠીક. પોતાનું 20મું ક્ષત્રપ. ક્ષત્રપ એટલે કે એ લોકો કે પ્રાંત.
તો એવું માનવામાં આવે છે કે ભારતની અંદર આગળ જતા પ્રાંતની સિસ્ટમ જે આવે છે, ક્ષત્રપની સિસ્ટમ, એ કોના લીધે આવે છે? એકેડેમિયન સામ્રાજ્યના લીધે. ઠીક. અને આપણે આગળ જોશું કે ભારતની અંદર પશ્ચિમી ક્ષત્રપ નામના શાસકો થઈ જશે. શક શાસકોની અંદર પશ્ચિમી ક્ષત્રપ. તો અહીંયા ક્ષત્રપનો મતલબ શું છે? પ્રાંત. આઈડિયા આવે છે? બીજું કે એવું કહેવામાં આવે છે કે ભાઈ આ 20મા પ્રાંત એટલે ક્ષત્રપ પરથી એને 360 પ્લેટ સોનું દર વર્ષે પ્રાપ્ત થતું. આઈડિયા આવે છે? કોને થતું? એકેડેમિયન એમ્પાયરને. આઈડિયા આવે છે? આગળ જતા જે આ ડેરિયસ છે એનો જે છોકરો છે જેનું નામ છે જક્ષિસ. શું નામ છે? જક્ષિસ. એ શું કરે છે કે આ ક્ષેત્રમાંથી મોટી એવી સેનાને લઈને ગ્રીસ તરફ જશે અને યુનાન ઉપર આક્રમણ કરાય છે. તો 1 લાખની ભારતીય સેના જોડાયેલી હતી એવું ઘણા બધા યુનાની ગ્રંથોમાં લખેલું છે. કોને કર્યું હતું? ડેરિયસના પુત્ર જક્ષિસે આક્રમણ કર્યું હતું. આ એ જ જક્ષિસ છે કે જે આગળ જતા યુરોપની અંદર જે ગ્રીસ હતું એને આખું તહેશ નહેશ કરી નાખશે. એની ઉપર એક મૂવી બનેલું છે 300 કરીને, સ્પાર્ટન, એથેન્સ ની બધું તમે જોયું હોય 300 મૂવી. તેનો જે વિલન છે પેલો ટકલું ઊંચું, એ કોણ છે? જક્ષિસ. આઈડિયા આવે છે? હા ને. તો જક્ષિસ આખા યુરોપને ગ્રીસને તબાહ કરી નાખશે અને એ તબાહ કરવામાં ભારતીય સૈનિક ખાસ કરીને તીરંદાજોનું મહત્વની ભૂમિકા હતી. ઠીક. ઘણા બધા એવા અભિલેખો જે ઈરાનની અંદર મળેલા એની અંદર આનો ઉલ્લેખ જોવા મળે છે. આઈડિયા આવે છે? ઠીક. બીજું કે ભાઈ આ લોકોના લીધે શું થયું કે ભારતનો જે વ્યાપાર હતો એ પશ્ચિમ એશિયા સાથે વધ્યો. ઠીક. વ્યાપાર કોની સાથે થયો? પશ્ચિમ એશિયા સાથે. ઠીક. તો વ્યાપાર વચ્ચે તો વ્યાપારિક માર્ગોનું નિર્માણ થશે. આઈડિયા આવે છે? હા એનો. ઠીક. બીજું કે આગળ જતા ત્યાંથી એની ભાષા અને લિપિ પ્રચલનમાં આવશે. ઠીક. તો લિપિ કઈ આવી હતી? તો ખરોષ્ટી લિપિ. કઈ લિપિ આવી હતી? ખરોષ્ટી લિપિ. અને ભાષા કઈ આવી હતી? તો અરામાઇક. તો આગળ જતા તમે જોશો કે ભારતના ઉત્તર પશ્ચિમની અંદર ખરોષ્ટી લિપિ અને અરામાઇક ભાષાનું પ્રચલન વધશે. આગળ જતા જ્યારે આપણે મૌર્ય શાસક અશોક વિશે ચર્ચા કરશું તો અશોક એ ક્ષેત્રની અંદર પોતાના જ્યારે પિલ્લર અને અભિલેખો શિલાલેખો બનાવે છે એની અંદર અરામાઇક ભાષા અને ખરોષ્ટી લિપિનો ઉપયોગ કરે છે ભાઈ અશોક. પડી સમજ? આ એ જ ખરોષ્ટી લિપિ છે કે જ્યાંથી ફારસી લિપિ બનીને આવે છે. આ એ જ ફારસી લિપિ છે કે જ્યાંથી અરબી લિપિ બનીને આવે છે. પડી સમજ? એનો મતલબ એ છે કે આ એક ખરોષ્ટી લિપિ છે જે ઊંધી લખાતી આપણે આ હિસાબે. ઊંધી એટલે કે ભાઈ જમણીથી ડાબી તરફ. ઠીક. તો ખરોષ્ટીમાંથી ફારસી લિપિ, ફારસી લિપિમાંથી આગળ જતા કઈ આવશે? અરબી લિપિનો ડેવલપ થશે. તો અરબી લિપિ, ફારસી લિપિ કોની સાથે જોડાયેલી છે? ખરોષ્ટી લિપિ સાથે. કોની સાથે? ખરોષ્ટી લિપિ. અને ખરોષ્ટી લિપિ ઇનડાયરેક્ટલી જોડાયેલી છે મેસોપોટેમિયન સાથે. આઈડિયા આવે છે? હા એનો. ઠીક. તો આપણે પર્શિયન આક્રમણથી કઈ કઈ અસરો થઈ એની માહિતી મળી. હા એનો. ઠીક. આગળ જતા આજે જક્ષિસ મેં જે ચર્ચા કરી ને કે જક્ષિસ જે યુનાન ગયો હતો અને યુનાનની અંદર ઘણા બધી અલગ અલગ રાજ્યો હતા બધા તોડીને તહેશ નહેશ કરી નાખ્યા. ઠીક. જેની અંદર છે થુમ્બા છે, સ્પાર્ટા છે, એથેન્સ છે. ઠીક. આ બધાને તહેશ નહેશ કરી નાખશે. તો એના લીધે શું થાય છે કે ગ્રીસ જે નાના નાના ટુકડામાં વિભાજિત થઈ ગયો હતો. ઠીક. એ સમયમાં જે ગ્રીસ છે એ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ ગયું હતું. એમાંનો એક નાનો અમથો ટુકડો હતો જેનું નામ હતું મેસેડોનિયા. શું નામ હતું? મેસેડોનિયા. અને મેસેડોનિયાનો શાસક હતો ફિલિપ્સ. શું નામ હતું? ફિલિપ્સ. ફિલિપ્સને ઈચ્છા હતી કે ફરીથી હું આ જે ગ્રીસ છે એને ઊભું કરું. ઠીક. એથેન્સ ને સ્પાર્ટાને ફરીથી ઊભા કરું. તો મેસેડોનિયાનો શાસક ફિલિપ્સ આ કાર્યોમાં જોડાઈ જશે. પણ થોડા ટાઈમ પછી એની મૃત્યુ થઈ જશે. તો એનું કામ પૂરું કરવાની જવાબદારી એનો પુત્ર એલેક્ઝાન્ડર ઉપાડે છે. એલેક્ઝાન્ડર એ જ તે કોણ? સિકંદર. તો સિકંદર છે એને ઈરાન સાથે બદલો લેવો હતો. કોની સાથે? પર્શિયન એકેડેમિયન એમ્પાયર સાથે. કારણ કે એકેડેમિયન એમ્પાયરનો શાસક જક્ષિસે આખું તબાહ કર્યું હતું. તો એનો બદલો લેવા માટે શું કરે છે કે યુરોપથી મોટી સેના લઈને આવે છે અને આખા ઈરાન ઉપર તહેશ નહેશ કરીને કબજો કરી લે છે. ઠીક. તો ભાઈ યુરોપથી નીકળીને ક્યાં આવે છે? ઈરાન તરફ. હું મેપ બનાવું છું, ધ્યાનથી સમજો એટલે આઈડિયા આવશે.
છે, સમજો ધ્યાનથી. આ છે યુરોપ, અહીંયા ક્યાંક હતું મેસેડોનિયા, છે, ત્યાંથી આક્રમણ કરીને ભાઈ ક્યાં આવે છે આ રીતના, છે, અને પર્શિયા ઉપર કરી લેશે કબજો. કેની ઉપર કબજો કરી લેશે? પર્શિયા ઉપર. હવે ત્યાંથી અને પછી એમ થાય છે કે હજી આગળ જાય, આગળ હજી ખજાનો હશે, તો ત્યાંથી અફઘાનિસ્તાનના રૂટ ઉપરથી ધીરે ધીરે ભારત તરફ આવે છે. તો એ સમયે ત્યાંનો એક શાસક હતો આંભી. શું નામ હતું? આંભી. તો આંભીનું જે શાસન હતું, ઠીક છે, જે સિંધુ નદી અને ઝેલમ નદીની વચ્ચે હતું, ઠીક છે, એ સરેન્ડર કરી લેશે. શું કરી લેશે? સરેન્ડર કરી લેશે. અને આગળ જતા ઓર આગળ આવશે સિકંદર, અને એ સમયે રાજા પોરસનું શાસન હતું ઝેલમ નદી અને રાવી નદી કિનારે વચ્ચે. કોનું શાસન હતું? રાજા પોરસનું. અને રાજા પોરસ અને સિકંદર વચ્ચે લડાઈ થઈ છે, જેની અંદર એવું માનવામાં આવે છે કે રાજા પોરસ હારી જાય છે, પણ એની યુદ્ધ સાહસિકતાના લીધે સિકંદર એને ફરીથી બધું આપી દે છે. આઈડિયા છે? હવે જે સિકંદરની સેના હતી એ ભારત તરફ આગળ આવવા માંગતી હતી. ઠીક, એ સમયે અહીંયા ધનાનંદનું શાસન હતું. કોનું શાસન હતું? ધનાનંદનું. તો ધનાનંદની વિશાળ સેના જોઈને સિકંદરની સેનાએ કીધું કે મુજે ઘર જાના હે. શું જવું છે? ઘર જાના હે. શા માટે? કારણ કે ભાઈ કેટલા ટાઈમથી લોકો લડતા આવે છે, તો બધાને ઘરની યાદ આવી. ઠીક છે, તો રોવા મળ્યા. ઠીક છે, રાજી પિક્ચરની જેમ આલિયા ભટ્ટ બની ગયા કે મુજે ઘર જાના હે. આઈડિયા આવે છે? તો એની સેના ફરીથી અહીંથી રિટર્ન મારીને દક્ષિણ તરફથી ચાલશે અને સિંધ પ્રાંત ને બધું જીતતી વાપસ જશે. અને રસ્તામાં જતા ઈરાકની અંદર એક જગ્યા છે, ઈરાકની અંદર બેબીલોન, ત્યાં સિકંદરનું શું થઈ જશે? મૃત્યુ. પડી સમજ? હા એના. તો ઇનડાયરેક્ટલી તમે જુઓ તો ભારત ઉપર ડાયરેક્ટ આક્રમણ થયું નથી. પડી સમજ? આખી જે મેં સ્ટોરી કીધી એ યુનાની ગ્રંથોના હિસાબે સ્ટોરી છે. એક નવીન વાત તમને કેવું છે, ભારતના એક પણ ગ્રંથની અંદર, એ સમયના એક પણ ગ્રંથની અંદર આ આક્રમણ વિશે ચર્ચા જ નથી. ઠીક, ભારતના એક પણ ગ્રંથની અંદર સિકંદરના આક્રમણ વિશે ક્યાંય ચર્ચા જ નથી. અને આ ચર્ચા આપણે માત્ર ને માત્ર યુરોપ એટલે કે યુનાની શાસકો, યુનાની ઇતિહાસકારોના ગ્રંથમાં જ જોવા મળે છે. પડી સમજ? તો ભાઈ ઇતિહાસની અંદર એક ડિબેટનો વિષય છે, શા માટે હતું ને બધું છોડ. ઠીક, તો આક્રમણ તો થયું એવું આપણે માની લઈએ. તો એની ભારત ઉપર શું અસર થઈ? અસર શું થઈ? તો સિમ્પલ વસ્તુ છે કે હવે ભારતનો જે માર્ગ છે, ઠીક, યુરોપ સુધી ડેવલપ થઈ ગયો. ઠીક, તો યુરોપ સુધી માર્ગનો વિકાસ થયો. ઠીક, માર્ગનો વિકાસ થયો તો ભાઈ વ્યાપાર એ વધશે. હાયાના સમજ પડી? આગળ જતા સિકંદર જ્યારે પોતે અહીંથી વયો જશે તો પોતાના અમુક માણસોને મુકતો જશે. એમાંની અંદર એક વ્યક્તિ હતો સેલ્યુકસ. શું નામ હતું? સેલ્યુકસ. અને અહીંયા સેલ્યુસિડ સામ્રાજ્યની સ્થાપના કરશે. કયા સામ્રાજ્યની સ્થાપના કરશે? સેલ્યુસિડ. તો ભારતના ઉત્તર પશ્ચિમની અંદર યુનાની રાજ્યની સ્થાપના થઈ. તો ત્યાં યુનાની ભાષા અને યુનાની લિપિ પ્રચલનમાં આવશે. આઈડિયા આવે છે? હા એના થઈ. પ્લસ ઉત્તર પશ્ચિમ ભારતની અંદર આપણે હેલેનિસ્ટિક આર્ટ જોવા મળશે. શું જોવા મળશે? હેલેનિસ્ટિક આર્ટ. એની અંદર આપણી પાસે બેસ્ટ એક્ઝામ્પલ છે ગાંધાર શૈલી, મૂર્તિ બનાવવાની ગાંધાર શૈલી છે. હેલેનિસ્ટિક આર્ટ એટલે તમે જોશો કે ગ્રીસના લોકો, જે યુનાની લોકો છે, પોતાના દેવતાની મૂર્તિ બનાવશે ત્યારે એની અંદર બળ દેખાડવા માટે બોડીની સુંદરતા ઉપર વધુ ધ્યાન આપશે. બાયસેપ બનાવશે, એપ્સ ને એવું બધું બનાવશે. તો આગળ જતા એ બધું વસ્તુ આપણે શીખશું. આઈડિયા આવે છે? ઠીક છે. આગળ જતા જ્યારે આ સેલ્યુસિડ સામ્રાજ્યનું પતન થશે અને જ્યાં ઇન્ડો ગ્રીક સામ્રાજ્ય આવશે, ઇન્ડો ગ્રીકના લોકો આવશે, તો ઇન્ડો ગ્રીક ભારતની અંદર પ્રથમવાર છાપવાળા સિક્કા બહાર પાડે છે. કેવા સિક્કા બહાર પાડે છે? છાપવાળા સિક્કાઓ બહાર પાડે છે. ઠીક છે. તો બ્રિટિશ લોકોએ લખ્યું છે કે આપણે એની સિક્કાઓને શું કરી છે? નકલો કરી હતી. આઈડિયા આવે છે? હા એના થઈ છે. સમજ પડી? તો ક્યારેય મેઇન્સની અંદર સવાલ આવી જાય કે ભાઈ 6ઠી સદી ઈસવીસન પૂર્વ પછી જે વિદેશી આક્રમણો ભારત ઉપર થયા છે એની ભારત ઉપર શું અસર થઈ? તો તમારે અસરની બેની પહેલા ચર્ચા કરવી પડશે. પહેલા ચર્ચા કરશો કે નહીં? પર્શિયન આક્રમણની, જે થયું હતું 517 આજુબાજુ. ઠીક છે. એનો પછી કરશો મેસેડોનિયન આક્રમણ, જે આક્રમણ થયું હતું 327 આજુબાજુ ઈસવીસન પૂર્વ.
હું અહીંયા આજુબાજુ શબ્દોનો ઉલ્લેખ કરું છું, એનો મતલબ એ છે કે ઇતિહાસકારોએ અહીંયા આગળ પાછળ ઘણું લખ્યું છે. પડે છે સમજ? હા એના ઠીક છે. તો વિદેશી આક્રમણો અને તેની ભારત ઉપર અસરો. પડી સમજ? હા એના ઠીક છે. હવે મહત્વનું છે કે આ સમયની અંદર પ્રશાસન કેવું હતું. શું હતું? પ્રશાસન કેવું હતું તેની ઉપર ચર્ચા કરીએ તો પહેલા 2 પોઈન્ટ સમજવાના રહેશે અહીંયા. ઠીક છે કે આ સમયે પ્રશાસનના આપણે 2 પ્રકાર જોવા મળે છે. 2 ટાઈપની શાસન વ્યવસ્થા હતી. એક બાજુ આપણે રાજતંત્ર જોવા મળે છે અને એક બાજુ આપણે શું જોવા મળે છે? ગણતંત્ર. શું જોવા મળે છે? ગણતંત્ર. ઠીક છે. તો હું અહીંયા તમને ગણતંત્રની જો ચર્ચા કરું કે ગણતંત્ર કોને કહેવાય, ઠીક છે, તો નામથી જ ખબર પડી જાય છે. ગણ એટલે કે ભાઈ લોકોનો સમૂહ, અને લોકોના સમૂહ દ્વારા જ્યારે શાસન ચાલતું હોય, ઠીક, એને આપણે શું કહીએ? ગણતંત્ર. શું કહીએ? ગણતંત્ર. એનો મતલબ એ છે કે ત્યાં કોઈ રાજા નથી. તો કોઈ રાજા નથી એના માટે આપણે એક શબ્દ યુઝ કરીએ છીએ, અરાજક. અરાજક મતલબ કે કોઈ રાજા નથી. પણ જો કોઈ રાજા નથી, કોઈ પ્રશાસન નથી, કોઈ કામ ધ્યાન રાખવા વાળું નથી, તો કેવી સ્થિતિ આવે? ભયાનક સ્થિતિ આવે. લોકો ગમે ને મારે, ગમે કરી નાખે, કોઈ ધ્યાન રાખવા વાળું છે જ નહીં. પણ અહીંયા કેવું છે? અરાજકનો મતલબ એ છે કે રાજા નથી પણ ઘરે ઘરે બધા રાજા છે. એનો મતલબ એ છે કે ત્યાંનું જે શાસન વ્યવસ્થા છે એ લોકો દ્વારા ચાલે છે. કોના દ્વારા ચાલે છે? લોકો દ્વારા. અને લોકો દ્વારા કઈ રીતના ચાલશે? તો ત્યાં અલગ અલગ સભા અને સમિતિ નામની સંસ્થાઓ હશે, ઠીક, જે બધું કામનો વહીવટ કરતી હશે. પડી સમજ? હા ના ઠીક. તો એ લોકો શું કરશે? વહીવટ કરશે. તો અમુક લોકો, માની લો કે ભાઈ 5 લાખની વસ્તી હશે, તેની અંદર 500 લોકો, 1000 લોકો શું હશે? સમિતિના સભ્યો. આપણી પાસે એક એક્ઝામ્પલ છે કે વજ્જીની અંદર લીછવી ગણ હતું. લીછવી ગણ જેની અંદર 80,000ની વસ્તી હતી. કેટલી વસ્તી હતી? 80,000ની. અને 80,000નો વહીવટ 500 લોકોની એક સમિતિ કરતી. પડી સમજ? પણ આ સમિતિની અંદર મોટા ભાગે ક્ષત્રિય લોકો હતા. કયા હતા? ક્ષત્રિય. ક્ષત્રિય એટલા માટે કે ભાઈ એનું શાસન સાથે જોડાણ હતું. એટલે શાસન સાથે જોડાણ છે એને આપણે ક્ષત્રિય કહીએ છીએ. અહીંયા કોઈ ધર્મ જાતિ સાથે ક્ષત્રિય લેવા દેવા નથી. પડી સમજ? ત્યાં કોનું વહીવટ હતો? ક્ષત્રિય લોકોનો. અને એની અંદર ક્ષત્રિયોના અલગ અલગ ક્લેન હતા. ક્લેન એટલે કે વંશ. જેની અંદર એક વંશ હતો શાક્ય વંશ, જે એ વંશના તે ભગવાન બુદ્ધ હતા. ઠીક. તો અલગ અલગ વંશનું શાસન હતું. પડી સમજ? શાસન એટલે કે પ્રશાસનની અંદર એની ભૂમિકા હતી મહત્વની. આઈડિયા આવે છે? તો ગણનો મતલબ શું છે? તો ભાઈ ગણ એટલે કે લોકોના સમૂહ દ્વારા જે શાસન ચાલતો એને કહેવાય ગણ. આઈડિયા આવે છે? બીજું સમજો કે એના જે ભગવાન હતા, ઠીક, અહીંથી એક કોન્સેપ્ટ આવે છે, ધ્યાનથી સમજો. ગણપતિ એટલે ગણના રક્ષક. એટલે આ લોકો એવી માનતા હતી કે ભાઈ અમારી ગણની રક્ષા કરશે એક દેવ. તો એ દેવને શું કહેતા? ગણપતિ. આઈડિયા છે? એની ઉપર એક ફિલોસોફી છે, એક મેથોલોજી બી છે, જેની ચર્ચા હું અહીંયા નહીં કરું. ઠીક છે? સમજ પડી? તો આ જે ગણતંત્ર છે એને ચલાવવા માટે સભા અને સમિતિ નામની અલગ અલગ સંસ્થાઓ હતી. આઈડિયા આવે છે? ઠીક. કયા કયા ગણતંત્ર આપણે જોવા મળે છે? તો આપણે વજ્જી છે, જેની અંદર 9 ગણતંત્ર હતા. ઠીક. એના પછી છે મલ. આઈડિયા? તો આ 9 ગણતંત્રની અંદર એક હતું લીછવી. ઠીક. તો ઘણા બધા જોવા મળે છે. રાજતંત્ર તમે જાણો છો કે ભાઈ એક રાજા, એના મૃત્યુ પછી એનો છોકરો. ઠીક. તો અહીંયા વંશ પરંપરાગત હશે. પડી સમજ? હવે રાજા એકલો તો વહીવટ નહીં કરી શકે, તો રાજાને મદદ કરવા માટે અહીંયા પરિષદ હશે. શું હશે? પરિષદ, જેને આપણે કહેશું મંત્રી. પડી સમજ? હવે તમે જાણો છો કે અહીંયા આપણે કર ઉઘરાવતા. કર ઉઘરાવવા માટે અધિકારીઓની જરૂર પડશે ને, તો અહીંયા વ્યવસ્થિત શું જોવા મળે છે આપણે? અમલદારી તંત્ર. મતલબ કે અધિકારીઓ જોવા મળશે. શું જોવા મળશે? અધિકારીઓ. પડે છે સમજ? હા ને? ઠીક. પરિષદ નામની જે સંસ્થા છે એ શું કામ કરશે? તો રાજાને સલાહ આપવાનું કામ કરશે. આઈડિયા? જેની અંદર બેઠેલા લોકોને આપણે શું કહેશું? મંત્રી. પડી સમજ? અને આ પ્રશાસનને ચલાવવા માટે શું હશે? કર ઉઘરાવવા માટે અમલદારી તંત્ર.
મતલબ કે ભાઈ એવા લોકો કે જે પ્રશાસન સાથે જોડાયેલા હશે, જેને આપણે શું કહીએ છીએ, અમલદાર તંત્ર. આઈડિયા આવે? આવા અમલદાર તંત્રની વાત કરીએ તો અલગ અલગ અધિકારીની આપણે ચર્ચા જોવા મળે છે, જેની અંદર છે બલિ સાધક. શું નામ છે? બલિ સાધક. જેનું કામ હતું બલિ વસૂલવાનું. બલિ એટલે શું હોય? તો કૃષિ ઉપર લાગતો ટેક્સ. આપણે લાસ્ટ વિડીયો ની અંદર લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી કે બલિ નામનો એક ટેક્સ જોવા મળે છે જે કૃષિ ઉપર લેવામાં આવતો 1/6. કેટલો હતો? 1/6. એના પછી એક અધિકારીને જોવા મળે છે રજ્જુ ગ્રાહક. કેવો અધિકારી જોવા મળે છે? રજ્જુ ગ્રાહક. જેનું કામ હતું ભૂમિની માપણી. શું કામ હતું? ભૂમિની માપણી. ઠીક છે. એના પછી છે દ્રોણ માપક. કયો અધિકારી જોવા મળે છે? દ્રોણ માપક. આઈડિયા આવે છે? જેનું કામ હતું અનાજના રૂપમાં કર વસૂલી. આઈડિયા આવે છે? શું કરતા? અનાજના રૂપમાં કરની વસૂલી કરતા. એના પછી એક અધિકારીની વાત કરું તો શૈલિક. કોણ છે? શૈલિક નામનો અધિકારી. ઠીક છે. જેનું કામ હતું શુલ્ક વસૂલવાનું. પડે છે સમજ? ઠીક છે. યાદ રહી તો રાખવાના, નકર ભૂલી જવાના. પણ એક્ઝામમાં ક્યારેક પૂછાય તો આને યાદ કરવા પડે. પડી સમજ? તો આપણે અહીંયા મહાજન કાળનું પ્રશાસન હતું, શાસન વ્યવસ્થા જોઈએ તો બે ટાઈપ જોવા મળે છે. એક બાજુ રાજતંત્ર, એક બાજુ ગણતંત્ર. ગણતંત્ર એટલે કે ત્યાં કોઈ રાજા નથી પણ બધા રાજાઓ છે. ઠીક. અને એની મદદ માટે સભા અને સમિતિ નામની સંસ્થા હતી. બીજી બાજુ આપણે જોઈએ તો ભાઈ રાજતંત્ર જે વંશ પરંપરાગત હતું. ઠીક. અને એની રાજાની મદદ માટે શું હતું? પરિષદ નામની સંસ્થા. જેનું કામ શું હતું? રાજાને સલાહ આપવાનું, જેની અંદર બેઠેલા વ્યક્તિને આપણે મંત્રી કહેશું. ઠીક. કર વસૂલવા માટે, રાજ્ય ચલાવવા માટે અમલદારી તંત્ર જોવા મળે છે આપણે. ઠીક. જેની અંદર અલગ અલગ અધિકારી જોવા મળે છે. જેની અંદર આપણે એક્ઝામ્પલ આપ્યા કે બલિ સાધક, બલિ વસૂલવા વાળો, રજ્જુ ગ્રાહક, ભૂમિને માપવા વાળો, દ્રોણ માપક, ઠીક, અનાજના રૂપમાં કર વસૂલવા વાળો, શૈલિક મતલબ કે શુલ્ક વસૂલવા વાળો. તો આની ઉપરથી એકવાર જીપીએસસીએ સવાલ પૂછ્યો છે મેન્સની અંદર. શું સવાલ છે? કે મહાજન પદ સમયની શાસન વ્યવસ્થા વિશે ટૂંકમાં નોંધ લખો કે જણાવો. તો સેમ ટુ સેમ તમારે 2 પોઈન્ટ લખવા પડશે. બે બાજુને આપણે સમજાવવી પડશે કે ગણતંત્ર બી જોવા મળે છે અહીંયા અને રાજતંત્ર પણ જોવા મળે છે. પડી સમજ? હા ના? ઠીક છે. પ્લસ આપણે જોયું કે ભાઈ રાજા હવે સ્થાયી સેના રાખવા માંડ્યો છે. આ બાજુ આપણે શું જોયું કે ભાઈ સ્થાયી સેના પણ જોવા મળે છે. પડે છે સમજ? હા ના? ઠીક. તો હવે આરામથી આ ટાઈપનો સવાલ ક્યારેક પૂછાઈ જાય તો આવડી જવો જોઈએ. આઈડિયા આવે છે? ઠીક છે. ચાલો હવે જોશું આપણે મહાજનપદકાલીન અર્થવ્યવસ્થા. ઠીક છે. તો આ સમયની અંદર આપણી પાસે ઘણા બધા એવા ગ્રંથોમાં એક્ઝામ્પલ મળે છે કે 18 પ્રકારના શિલ્પો. શિલ્પ એટલે કે ક્રિએટ કોઈ વસ્તુ બનાવીએ છે. ઠીક છે. જેમ કે કપડું બનાવવું છે, કુંભારી કામ છે, એ બધું કેમ આવશે? શિલ્પના. તો બૌદ્ધ ગ્રંથની અંદર આપણે ઉલ્લેખ મળે છે કે 18 પ્રકારના શિલ્પોનો વ્યવસાય જોવા મળે છે. ઠીક છે. આઈડિયા આવે છે? ઠીક. બીજું કે આપની પાસે એક એક્ઝામ્પલ છે કે ભાઈ વૈશાલી જે જગ્યા છે, વૈશાલી, ત્યાં એક ગામની અંદર 500 કુંભારો રહેતા હતા. ઠીક. જે શું કાર્ય કરતા હતા? વાસણો બનાવતા હતા. આઈડિયા આવે છે? ઠીક. બીજું કે ભાઈ આ સમયની અંદર આપણે જોશું કે ભાઈ નગરીકરણ શું જોવા મળે છે? આપણે નગરીકરણ જોવા મળે છે. ઠીક છે. વૈશાલી છે, મથુરા છે, ઠીક, કોશાંબી, ઘણા બધા આપણે શહેરોનો અહીંયા ઉલ્લેખ મળે છે. ઠીક. જે વ્યાપારિક કેન્દ્રો હતા. ઠીક. હા, તક્ષશિલા પણ આપણે એક મહત્વનું કેન્દ્ર છે જે પશ્ચિમ એશિયા સાથે અથવા યુરોપ સાથે વ્યાપાર માટેનું એક સેન્ટર બની જાય છે. ઠીક. આ સમયની અંદર આપણે ત્યાં 2 રસ્તાઓ ડેવલપ થાય છે. ઠીક. એક છે ઉત્તરાપથ, એક છે દક્ષિણાપથ. આઈડિયા આવે છે? કેટલા રસ્તાઓ ફેમસ થાય છે? 2 રસ્તા, ઉત્તરાપથ અને દક્ષિણાપથ. ઠીક. ઉત્તરાપથ એટલે તમે જોશો તો આ સમયની અંદર
પૂર્વની અંદર તામ્રલિપ્તિ અથવા તો તામ્લુક છે. આ પોર્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ હતું. કયું પોર્ટ ઇમ્પોર્ટન્ટ હતું સૌથી વધુ? તામ્લુક અથવા તો તામ્રલિપ્તિ. તો ત્યાંથી રસ્તો ચાલુ થાય છે, ઠીક છે. અને ત્યાંથી રસ્તો ચાલુ થતા થતા તમે જો તો એક રસ્તો ગંગાની નીચેથી અને ગંગાની ઉપરથી, એમ રીતના બે રસ્તાઓ ચાલે છે. જ્યાં બ્લુ કલરનો રસ્તો દેખાય છે એ ઉત્તરાપથ છે. તો અહીંયાથી ચાલુ કરીને તામ્રલિપ્તિથી ચાલુ કરીને રાજગીરી, ત્યાંથી કાશી, કાશીથી તમે જો મથુરા, મથુરાથી થુંબા અને ત્યાંથી લઈને તક્ષશિલા સુધી ફેલાયેલો છે, ઠીક છે. તો જે ઉત્તરાપથ છે, ઠીક છે, એ તામ્રલિપ્તિથી ક્યાં સુધી છે કે તક્ષશિલા સુધી. પડી સમજ? હા ના, ઠીક. એવી રીતના દક્ષિણાપથ જ્યાં લાલ કલરમાં દેખાય છે, ઠીક છે, જે કૌશાંબીથી લઈને ઉજ્જૈનથી લઈને એ સમયની અંદર પૂર્વ તરફનું, પશ્ચિમ તરફનું સૌથી ઇમ્પોર્ટન્ટ પોર્ટ હતું ભૃગુ કચ્છ. કયું કચ્છ? ભૃગુ કચ્છ, ઠીક છે, જે આપણું આજનું ભરૂચ, ઠીક છે. તો તમે જો કે દક્ષિણાપથની શરૂઆત ક્યાંથી થાય છે? કૌશાંબીથી, ત્યાંથી મથુરા, ઠીક છે, ત્યાંથી લઈને છેક પેઠણ અથવા તો પ્રતિષ્ઠાન ત્યાં સુધી જઈએ. આઈડિયા આવે? ત્યાંથી એક રસ્તો હજી એક્સટેન્ડ થાય છે. તમે જો આ પેઠણ છે, ત્યાંથી એ રસ્તો એક્સટેન્ડ થઈને અહીંયા સુવર્ણગીરી સુધી આવે છે. ક્યાં આવે છે? સુવર્ણગીરી. એ સુવર્ણગીરી નામ એટલા માટે પડે છે કે ત્યાંથી સુવર્ણ એટલે કે સોનું આવતું. તો બોલો આસામી અહીંયા કઈ જગ્યા હતી? તો ભાઈ KGF, કોલાર ગોલ્ડફિલ્ડ. ઠીક. તો આપણે હડપ્પા કાળની અંદર એ જોયું હતું કે ભાઈ કોલારના ક્ષેત્રમાંથી સોનું આવે છે. આ ક્ષેત્રમાંથી સોનું ત્યાં લઈ જાય છે. તો સોનું ત્યાંથી પ્રાપ્ત થાય છે, એના લીધે એ રસ્તાનું નામ સુવર્ણ માર્ગ પડે છે, ઠીક. અને જગ્યાનું નામ પડે છે સુવર્ણગીરી. આઈડિયા આવે છે? હા ને. તો આ રસ્તો કૌશાંબીથી ચાલુ થઈને મથુરા, ઠીક, શું બને છે? એક ઇમ્પોર્ટન્ટ ટ્રેડ રૂટ બને છે. આગળ જતા આ જે રસ્તો છે, ઠીક, મથુરાથી વધારે ડેવલપ થશે. મથુરાથી રસ્તો આવશે ઉજ્જૈન, અને ઉજ્જૈનથી આગળ આ રસ્તો વધારે ડેવલપ થશે, ઠીક. મૌર્ય કાળમાં, પોસ્ટ મૌર્ય કાળમાં. એનું કારણ હતું કે એ સમયની અંદર વિદેશ સાથે, ખાસ કરીને પશ્ચિમ એશિયા સાથે વ્યાપાર વધશે. તો અહીંથી વ્યાપાર વધવાનું એક રીઝન તમારા મથુરા સેન્ટર બનશે વ્યાપાર માટેનું. આઈડિયા આવે છે? હા ને. તો એટલું યાદ રાખો કે ભાઈ પૂર્વ તટની વાત કરવામાં આવે તો પૂર્વ તટની અંદર ઇમ્પોર્ટન્ટ પોર્ટ છે તામ્રલિપ્તિ. પછી આપણે આગળ ચર્ચા કરી એમ કલિંગ, ઠીક છે. અહીંયા છે મોસાલી, ઠીક છે. આગળ જતા એનું નામ પડ્યું છે મસુલીપટ્ટનમ. શું નામ પડ્યું હતું? મસુલીપટ્ટનમ, ઠીક છે. આગળ જતા અહીંયા કાવેરીપટ્ટનમ, ઠીક છે, કે ચોલ શાસકોની અંદર કાવેરીપટ્ટનમ, અથવા તેનું બીજું નામ છે પુહાર. શું નામ છે બીજું? પુહાર. ઇમ્પોર્ટન્ટ પોર્ટ બનશે, ઠીક છે. અહીંયા છે મુચુરી અથવા તો મુંચુરીસ, ઠીક છે, જે ચેલની અંદર છે. ચેલ જે શાસકો હતો એની અંદર ઇમ્પોર્ટન્ટ પોર્ટ હતું. આની ચર્ચા કરશું આપણે સંગમ યુગની અંદર, આગળ જ્યારે ભણશું સંગમ યુગ ત્યારે, ઠીક છે. બસ એટલું યાદ રાખો કે પૂર્વની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો તામ્રલિપ્તિ. આઈડિયા આવે છે? અને પશ્ચિમની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ પોર્ટ હોય પશ્ચિમ કિનારાની અંદર તો ભૃગુ કચ્છ, ઠીક છે. એક છે સોપારા. કયું છે? સોપારા. આજની તારીખમાં આપણે એમ કે નાલ્લા સોપારા, એ સોપારા. આઈડિયા આવે છે? હા ના. તો ઇમ્પોર્ટન્ટ પોર્ટની વાત કરીએ તો આપણે કેને યાદ રાખશું? ભૃગુ કચ્છ, ઠીક છે, તામ્રલિપ્તિ, સોપારા, ઠીક છે. અહીંયા આવશે કાવેરીપટ્ટનમ. આઈડિયા આવે છે? હા ના. ઇમ્પોર્ટન્ટ સિટીની વાત કરીએ તો અહીંયા તક્ષશિલાથી લઈને ઠીક ચંદ્રકેતુગઢ, ઠીક. આ વખતની એક્ઝામની અંદર સવાલ પૂછાણો હતો, ઠીક છે, UPSCની એક્ઝામમાં ચંદ્રકેતુગઢ ઉપર, ઠીક છે. અહીંયા ઇમ્પોર્ટન્ટ રાજગીરી છે, ઠીક, કૌશાંબી, તક્ષશિલા યાદ રહેશે, ઠીક. બીજો ઉપરથી જે રસ્તો છે ચંપા, ત્યાંથી પાટલીપુત્ર, ત્યાંથી વૈશાલી, શ્રાવસ્તી, હસ્તિનાપુર, થુના, ઠીક, ત્યાંથી તક્ષશિલા. આઈડિયા આવે છે? તો ઉત્તરાપથ અને દક્ષિણાપથ. આ જે ઉત્તરાપથ છે
આગળ જતા આ જ ઉત્તરાપથ ઉપર અશોક પોતાના પિલરો મુકાવશે. શું કરશે? પિલરો મુકાવશે અને એ રસ્તાને વધુ ડેવલપ કરાવશે અને ત્યાં રસ્તાના કિનારો પર વૃક્ષોને વાવશે. પડી સમજ? આ એ જ રસ્તો છે કે ત્યાં આગળ જતા શેરશાહ સૂરી આ રસ્તાને ફરીથી ડેવલપ કરશે, જેને નામ આપવામાં આવશે ધ ગ્રાન્ડ ટ્રંક રોડ. કયો? ધ ગ્રાન્ડ ટ્રંક રોડ. આગળ જતા આ એ જ રોડ છે કે જ્યાં ભારતનો પ્રથમ નેશનલ હાઈવે બનાવવામાં આવશે આઝાદી પછી. પડે છે સમજ? તો આજે ઉત્તરાપથ છે એનું ઇમ્પોર્ટન્સ પ્રાચીન કાળથી જ રહેલું છે. પડી સમજ? એવી રીતના દક્ષિણાપથ આઈડિયા આવે. તો આગળ જતા આપણે ઇતિહાસની અંદર જોશું કે શાસકો શું કરશે કે પોતાનું ટાઇટલમાં આવા નામ લખશે: સકલ દક્ષિણાપથપતિ, સકલ દક્ષિણાપથ નરેશ, છે ઉત્તરાપથપતિ, દક્ષિણાપથપતિ, આવા નામ ધારણ કરશે. એનો મતલબ એ છે કે આ માર્ગો ઉપર એ લોકોનું શું હતું? નિયંત્રણ. જેમ કે સાતવાહન શાસકો છે, હર્ષવર્ધન છે. આઈડિયા આવે? તો આ બધા આવા ઉપાધિઓ ધારણ કરે છે. આઈડિયા આવે છે? ચલો, ઠીક છે. ચલો, તો થોડાક સવાલો જોઈએ કે જે આજ સુધીની એક્ઝામની અંદર પૂછાણા છે, પ્રિલિમની અંદર. ઠીક છે. સવાલ એવો છે કે ભાઈ નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો. મગધ 16 મહાજન પૈકીનું એક હતું, તે જે સૌથી શક્તિશાળી રાજ્ય અને વિશાળ સામ્રાજ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું. ઠીક છે. સ્ટેટમેન્ટ સાચું છે. ભાઈ 16 મહાજન પદનું એક મગધ હતું જે સૌથી મોટું પાવરફુલ બન્યું હતું. ઠીક છે. અજાતશત્રુ એ મગધ સામ્રાજ્યનો પ્રથમ રાજા હતો. કોણ હતો પ્રથમ? તો ભાઈ હર્યવંશનો રાજા હતો. એ કયો? બિંબિસાર. ઠીક છે. એના પછી અજાતશત્રુ એવો હતો, એ પણ હર્યવંશનો જ હતો, પણ પહેલો શાસક કયો હતો? બિંબિસાર. તો બીજું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું. ઠીક છે. ત્રીજું સ્ટેટમેન્ટ છે પાટલીપુત્ર મગધની પ્રથમ રાજધાની હતી. ભાઈ પ્રથમ નહોતી, આ કેટલામી હતી એની? તૃતીય રાજધાની. તો આ જ સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું. તો આન્સર શું બને છે? ઓનલી 1. પડી સમજ? હા યા ના? ઠીક છે. ચલો, નીચેના જોડકા જોડવાના છે. પછી જનપદ અને એની રાજધાની. ઠીક છે. તો આપણે ભણી ગયા. ઠીક છે. મેં કીધેલું કે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એની યાદ રાખવાની છે આપણે. ઠીક છે. જેમ કે મગધ, ઠીક છે, જેની રાજધાની રાજગીરી. આગળ જતા બીજી રાજધાની કઈ બને છે? પાટલીપુત્ર. હે ના? કૌશલ. ઠીક છે. અહીંયા ટ્રાન્સલેટ કરવામાં એને કૌશલા કરી નાખ્યું છે, કૌશલા. તો કૌશલ એની રાજધાની કઈ છે? તક્ષશિલા. બિલકુલ નથી. કઈ છે? શ્રાવસ્તી. કઈ છે? શ્રાવસ્તી. તો તક્ષશિલા કોની રાજધાની છે? ગાંધારની. કોની છે? ગાંધારની. ઠીક છે. અવંતી તો ઉજ્જૈન. એ તો સાચી વાત છે. હા ના? ઠીક છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે, આ સાચું છે, બીજું ખોટું છે. તો આ રીતના ઘણી વાર સવાલો પૂછાણા છે. ઠીક છે. જનપદ અને એના રાજધાની વિશે. ઠીક છે. ચલો, તો આ જ સમયની અંદર 16 મહાજન પદની અંદર આપણે જોયું કે ધર્મની અંદર ઘણા બધા પંથો ડેવલપ થશે. બૌદ્ધ પંથ, જૈન પંથ ને આજીવક ને બધા, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આઈડિયા? તો આશા કરું છું કે આ લેક્ચરથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે, ઘણું હેલ્પફુલ રહેશે તમારી બધી એક્ઝામોમાં. આઈડિયા આવે છે? મળશું નેક્સ્ટ લેક્ચરમાં.